હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાલાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આપણે તમારા માટે ખૂબ જ સરસ મજાની સિરીઝની શરૂઆત કરી હતી, જેની અંદર તમને બોર્ડની પરીક્ષાની અંદર વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકો એના માટે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફક્ત ને ફક્ત આપવાના નહીં, પરંતુ એ આઈએમપી ક્વેશ્ચન અહીંયા હું તમને સોલ્વ કરાવવાનો હતો. બરાબર, જેની અંદર આપણે આંકડાશાસ્ત્ર સંપૂર્ણ કોન્સેપ્ટ સમજી ગયા. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની અંદર આંકડાશાસ્ત્રની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે જોયા અને અહીંયા સ્માર્ટ એપ્રોચ દ્વારા સોલ્વ પણ કર્યા. જેની અંદર જે ગણતરી આવે છે, નાની નાની ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, ત્યાં તમારે ભૂલ પડતી હતી, એ પણ આપણે મસ્ત રીતે સોલ્વ કરી. આજે તમારા માટે વરદાનરૂપ સાબિત થાય એવું મસ્ત મજાનું ચેપ્ટર એટલે કે સમાંતર શ્રેણીની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજના લેક્ચરની અંદર બેટા આપણે સંપૂર્ણ સમાંતર શ્રેણી કમ્પ્લીટ કરવાનું છે, જેની અંદર સમાંતર શ્રેણીની અંદર અત્યાર સુધી પૂછાયેલા વિભાગ એ, બી અને સી અને ડી ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ બધા જ પ્રશ્નો આઈએમપી ક્વેશ્ચન્સ આજે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. તો બેટા, તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આ વિડીયોને લાઇક કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને રાખજો. સાથે સાથે આ વિડીયોને મેક્સિમમમાં મેક્સિમમ તમે શેર કરજો. અત્યારે જ હાલત જઈ તમે પહેલાં સૌ પ્રથમ શું કરો, આ લિંકને શેર કરી દો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર અને સ્ટેટસની અંદર તમે આ લિંકને શેર કરી દો, જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો લેક્ચરનો લાભ લઈ શકે. આ ચેપ્ટર બેટા સમાંતર શ્રેણી જે છે એ બેઝિક મેથ્સ માટે કંઈક 13 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે જે છે બેટા 9 માર્ક્સનું છે. વૈકલ્પિક વિકલ્પ સાથે ગણીએ ત્યારે, હે ને, અને વૈકલ્પિક વિકલ્પ આપણે બોર્ડની પરીક્ષાની અંદર અવશ્ય આવે જ છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ સમાંતર શ્રેણીની અંદર વિભાગ એ, તો વિભાગ એ ની અંદર અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો આપણે જોશું અને એની અંદર જુઓ, એક વસ્તુ યાદ રાખજો, વિભાગ એ ની અંદર તમારે ગણતરી બતાવવાની હોતી નથી, ફક્ત ઓપ્શન ટિક કરો અને આગળ વધો, હે ને. એટલે કે એની અંદર સૂત્ર મૂકવા જઈએ તમે આગળ એ બધું નહીં કરવાનું, હે ને. હું તમને સમજાવીશ ખરી, પણ તમારે પરીક્ષાની અંદર કઈ રીતે ડીલ કરવું છે એ પણ હું તમને સમજાવીશ. ચલો, પહેલો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16 અને 22 માટે સામાન્ય તફાવત ડી. હવે ડી સામાન્ય તફાવત કોને કહેવાય કે કેટલાનો વધારો થઈ રહ્યો છે કે કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે, અથવા બંને વચ્ચેનું અંતર કેટલું, અથવા a2 - a1, a3 - a2 અને a4 - a3 એ આપણે ડિફરન્સ શોધવાનો છે. તો સાહેબ સિમ્પલ ખબર પડી જાય કે અહીંયા આપણને 4 થી 10 થયા એટલે કે 6 વધ્યા, 10 થી 16 થયા એટલે 6 વધ્યા, 16 થી 22 થયા એટલે 6 વધ્યા, બધામાં 6 6 6 નો તફાવત દેખવા મળે છે. એટલે ઓપ્શન નંબર સી જે છે આપણો જવાબ થઈ જશે કે સામાન્ય તફાવત ડી કેટલો છે, તો કે સાહેબ 6 છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. માર્ચ 2024 માં આ પ્રશ્ન પૂછાઈ ગયો હમણાં જ લેટેસ્ટ. ચલો નેક્સ્ટ, આ પણ માર્ચ 2024 ની અંદર બોર્ડની એક્ઝામમાં હમણાં જ પૂછાઈ ગયો કે એ, 2a, 3a, 4a આ સમાંતર શ્રેણી છે કે નહીં. હવે સમાંતર શ્રેણી છે કે નહીં તમારે ચેક કરવું હોય તો એની અંદર શું હોવું જોઈએ બેટા કે સામાન્ય તફાવત સરખો હોય તો સમાંતર શ્રેણી છે, સામાન્ય તફાવત સરખો નથી તો સમાંતર શ્રેણી નથી. આપણે ચેક કરીએ. આમાંથી આ માઇનસ કરો એટલે કે 2a માંથી સાહેબ a માઇનસ થશે તો a આવશે, 3a માંથી તમે 2a માઇનસ કરશો તો a આવશે અને 4a માંથી તમે 3a માઇનસ કરશો તો a આવશે. બધાની અંદર સામાન્ય તફાવત તમને એ જોવા મળે છે, માટે આ સમાંતર શ્રેણી છે. તો યસ, આ સમાંતર શ્રેણી છે, કારણ કે સામાન્ય તફાવત આપણને સરખો જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બેટા, તમારે આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનો છે, કારણ કે આની અંદર આપણે અત્યાર સુધી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. ફક્ત આઈએમપી આપીને તમને છોડી નથી દેવાનો કે આટલા પ્રશ્નો કરી લેજો એટલે તમે પાસ, એવું નહીં. બધા જ હું અહીંયા તમને ક્વેશ્ચન કરાવવાનો છું. ઓકે, તો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને પહેલેથી કરીને અંત સુધી જોજો. અને અંદર જેટલા પણ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું છું એ બધા જ ક્વેશ્ચન તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. ઓકે, ચલો અહીંયા પ્રશ્ન છે, જો બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. આ પણ માર્ચ 2024 ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો કે સાહેબ સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધો. પરીક્ષાની અંદર વિભાગ એ ની અંદર જો પૂછાય કે 30મું પદ શોધો કે આ પદ શોધો, એટલે તમારે સૂત્ર મૂકવા નથી જવાનું. કઈ રીતે કરવું તમને સમજાવું. પહેલા સૂત્ર મૂકીને જો તમે કરશો તો આવું થશે કંઈક. જુઓ કે સાહેબ 30મું પદ એટલે તમે પહેલા an વાળું સૂત્ર મૂકશો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે સાહેબ 30મું પદ કીધું એટલે a 30 આવશે, એ n ની જગ્યાએ તમે 30 મૂકશો. એ એટલે પહેલું પદ કેટલું છે 10 છે, તો અહીંયા 10 મૂકશો તમે. n માઇનસ 1, n કેટલા હતા 30, એટલે અહીંયા આવશે 30 માઇનસ 1. ડી ની કિંમત એટલે શું થાય બેટા કે 7 માંથી તમે 10 માઇનસ કરો, a2 માંથી a1 માઇનસ કરો, 7 માંથી 3 10 જશે એટલે 3 નહીં પણ માઇનસ 3 વધે, તો સામાન્ય તફાવત તમારો માઇનસ 3 થઈ જશે. આને સોલ્વ કરીશું તો કેટલા આવશે બેટા, જુઓ 10 એમના એમ પ્લસ 30 માંથી 1 જશે એટલે 29 આવશે અને અહીંયા માઇનસ 3 એમના એમ. હવે જુઓ 10 એમના એમ
પ્લસ માઇનસ શું થઈ જશે બાળકો? માઇનસ થશે. અને 29 તરી કેટલા થાય? 87 થાય. એટલે કે 9 તરી 27 નો સાતડો વધી પડી 2 અને 3 દુ 6 ને 2 8 એટલે કે 87 થઈ જશે. અને જુઓ હવે અહીંયા જુઓ બંને ચિહ્નો કેવા છે? અલગ અલગ, એટલે બાદ બાકી થશે. 87 માંથી 10 જશે એટલે 77 વધે, પણ સાહેબ મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ હોવાથી માઇનસ 77 આવે. આ રીતે તમે કરવા જશો એટલે તમારું પેપર કોઈ દિવસ પૂરું નહીં થાય. સિમ્પલ વસ્તુ છે. કારણ કે અહીંયા હેતુલક્ષીમાં પૂછાયેલું છે, MCQ ની અંદર પૂછાયેલું છે, તો એની અંદર આ કોઈ ગણતરી કરવાની હોતી નથી. આ બધું જ માઇન્ડમાં થવું જોઈએ. કઈ રીતે માઇન્ડમાં થવું જોઈએ હું તમને સમજાવું છું. કે અહીંયા જુઓ 30મું પદ શોધવાનું છે એટલે કેટલી વખત તફાવત એડ થાય? આપણું સૂત્ર શું હતું કે સાહેબ એ અહીંયા એક જ મિનિટ કોન્સેપ્ટ સમજજો પહેલા કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એનો મતલબ કે જેટલું આમાં પદ શોધવું છે એના કરતાં એક ઓછો તફાવત એડ કરી એની અંદર પ્રથમ પદ તમારું ઉમેરી દેવાનું. એનો મતલબ એવો થયો કે ધારો કે માં ત્રીજું પદ શોધવું હોય, આ તો વાત છે, ત્રીજું પદ શોધવું હોય તો શું કરવાનું? તો કે સાહેબ તમારે ત્રીજા કરતાં એક ઓછા એટલે કે 2 તફાવત એડ કરવાના. 3 કરતાં એક ઓછું એટલે 2 તફાવત એડ કરી અને એની અંદર પ્રથમ પદની અંદર ઉમેરી દેવાનું. તો સિમ્પલ લોજિક થયું સાહેબ. મારે તો 30મું પદ શોધવું છે, તો 30મું પદ શોધવું હોય તો હું શું કરીશ? તો કે આની અંદર તફાવત કેટલાનો હતો? 3નો તફાવત હતો. તો 3નો તફાવત હું 30 વખત નહીં, એક ઓછી વખત એટલે 29 વખત હું 3 એડ કરીશ. પણ 3 કેવા હતા? માઇનસ હતા. એટલે કેટલા થઈ ગયા? 87 થઈ ગયા માઇનસમાં. એની અંદર પ્રથમ પદ 10 એડ કરીશ એટલે અહીંયા 10 લખી દઈશ. તો 87 માંથી 10 જશે એટલે તમારો જવાબ કેટલો થઈ જશે? 77. અને આ વસ્તુ પણ પેનથી નહીં માઇન્ડથી કરવાનું છે, મગજમાં કરવાનું છે. સિમ્પલ લોજિક છે. જુઓ 30મું પદ શોધવું હોય તો એક ઓછો તફાવત એડ કરો. એક ઓછો એટલે કેટલા થઈ ગયા? 29 થઈ ગયા. 30 માંથી 1 જાય એટલે 29 વખત તમારે તફાવત એડ કરવાનો. તફાવત કેટલો હતો? -3. તો 29 ગુણ્યા -3 તો માઇનસ કેટલા થઈ ગયા? 87. એની અંદર પ્રથમ પદ એડ કરો. પ્રથમ પદ કેટલું હતું? 10. તો -87 પ્લસ 10 એટલે -77 તમારો જવાબ થઈ જશે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આ જ રીતે કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એટલે આની અંદર જવાબ તમારો કયો થઈ જશે? તો ઓપ્શન નંબર સી -77. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. અહીંયા આ સમાંતર શ્રેણી છે આપણને કીધું છે. તો આની અંદર પણ તમારે ડી શોધવા નહીં જવાનું કે ડી બરાબર a2 માઇનસ a1, પછી ડી બરાબર a3 માઇનસ a2, પછી ડી બરાબર a4 માઇનસ a3. આમ કરવા નથી જવાનું. હે ને? શું કરવાનું? જુઓ અહીંયાથી ડાયરેક્ટ ખબર પડે કે સાહેબ અહીંયા 1નું 3 થયું, 2 વધ્યા એવું લાગે છે, અને અહીંયા તો પોઈન્ટ 2 બધામાં છે જ. પછી 3નું 5 થયું, 5નું 7 થયું, આવું દેખાય ને? બસ આવું દેખાવું જોઈએ. સિમ્પલ લોજિક છે. સરખું જ્યારે એડ થતું હોય તો ઓલવેઝ સમાંતર શ્રેણી હોય જ ભાઈ. એમાં ચેક ના કરવા જવાનું હોય. તો સમાંતર શ્રેણી છે તો કે યસ સમાંતર શ્રેણી છે. જુલાઈ 2023 ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે આ વસ્તુ. ચલો વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. હજુ આના પણ કીધું છે સમાંતર શ્રેણી છે કે નહીં. આમાં પછી તમે જોઈ શકો છો કે જ્યારે ચેક કરશો તમે તો આમાંથી આ માઇનસ કરવાનું એટલે કે 1/3 માંથી તમે 1/2 બાદ કરો તો જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય એટલે લસા લેવો પડે. એટલે અહીંયા 6 આવશે, 3 દુ 6 એટલે અહીંયા 2 આવશે, 2 તરી 6 એટલે અહીંયા 3 આવશે, 2 માંથી 3 જશે એટલે -1/6 આવે. હવે આમાંથી આ બાદ કરો એટલે ત્રીજા પદમાંથી બીજા પદમાં બાદ કરો. જો આ જવાબ આવે તો સમાંતર શ્રેણી છે, જો જવાબ ના આવે તો સમાંતર શ્રેણી નથી. તો જો 1/4 માંથી બેટા હું બાદ કરીશ 1/3 તો આમ જશે ને આમ આવશે એટલે 3 એકા 3 થશે, 4 એકા 4 થશે, 4 તરી 12 થશે એટલે -1/12 થશે. આ સાહેબ -1/12 આવ્યું, -1/6 આવ્યું. શું બંને સરખું આવ્યું કે સાહેબ નથી આવ્યું? સરખું નથી આવતું તો તફાવત સરખો નથી. તફાવત સરખો નથી તો સમાંતર શ્રેણી ક્યાંથી વહેલા? હા, સિમ્પલ લોજિક છે. અને આવું હોય ને જ્યારે અપૂર્ણાંકમાં તમને અવિભાજ્ય સંખ્યાઓ દેખાતી હોય, અવિભાજ્ય એટલે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ દેખાતી હોય તો આઈ હોપ કે એ સમાંતર શ્રેણી નહીં જ બને. ચેક કરવાની જરૂર નથી. તો અહીંયા સમાંતર શ્રેણી છે તો કે ના, આ વિધાન ખોટું છે કારણ કે એ સમાંતર શ્રેણી નથી અને નથી. ચલો વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. અહીંયા તફાવત 2 છે એવું કીધું છે. તફાવત 2 છે એવું કીધું છે. ધ્યાનથી સમજો. 2 તફાવત એટલે શું કહેવાય? બીજામાંથી પહેલું બાદ કરો એટલે તમને 2 મળવું જોઈએ. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 2 મળવું જોઈએ. કરજો ભાઈ. 8 માંથી બીજું પદ 8, એમાંથી 10 બાદ કરજો. આલે 8 માંથી 10 જાય તો 2 તો વધે, પણ -2 વધે કારણ કે મોટા ભાઈનું ચિહ્ન માઇનસ એટલે જવાબમાં માઇનસ આવવું જોઈએ. અહીંયા 2 કીધું, મેં શું કીધું? -2 વધે. આ તો વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું સાહેબ. જુલાઈ 2022 ની અંદર પૂછેલો તો વિધાન કેવું છે? તદ્દન ખોટું વિધાન છે. આજે આપણે નોન સ્ટોપ આખું ચેપ્ટર 1 શોટની અંદર ક્લિયર કરવાનું છે. બરાબર? તો તમે મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો જેથી મને મોટિવેશન મળશે. અને હા, વિડીયોને લાઇક કરી દો. પહેલાં હજુ સુધી જો લાઇક નથી કરી તો વિડીયોને લાઇક કરજો, હે ને? અને મેક્સિમમ શેર કરો તમારા બીજા મિત્રો સુધી. આ બેટા તમને એટલું કામ આવશે કે તમને જ્યારે પેપર હાથમાં આવશે એટલે આ ફીલ થશે કે સાહેબ મજા આવી ગઈ.
તમે જે કરાયું એ જ પૂછવાનું, આવું થશે. જ્યારે પેપર પતી જાય ને પાછા આ વિડીયોમાં આવજો અને કોમેન્ટ કરજો કે હા સાહેબ તમે કીધું એ પૂછવાનું ખરી. તો દરેક કોન્સેપ્ટ હું તમને શીખવાડું છું એ યાદ રાખજો. ચલો હવે આગળ વધીએ. સમાંતર શ્રેણી માટે ડી એટલે સામાન્ય તફાવત આપી દીધો, એ આપી દીધો, એન આપી દીધો અને એસએન ઉધવાનો. હવે આની અંદર તમે ધ્યાનથી સમજો કે સમાંતર શ્રેણીની અંદર ટોટલ 3 સૂત્રો આવે છે. કોન્સેપ્ટ સમજો. એન બરાબર એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ પહેલું સૂત્ર જેની અંદર તમારે જો an શોધવો છે, n શોધવો છે, સામાન્ય તફાવત ડી શોધવો છે કે પ્રથમ પદ એ શોધવું છે તો આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. પછી બીજું સૂત્ર SN એટલે કે સરવાળાનું સૂત્ર, જેની અંદર જો છેલ્લું પદ એટલે કે an આપેલું હોય તો નાનું સૂત્ર વાપરવાનું n/2 કૌંસમાં a પ્લસ l. જ્યાં n એટલે કુલ પદોની સંખ્યા, a એટલે પ્રથમ પદ, l એટલે છેલ્લું પદ જે an છે એ જ. જો an એટલે કે છેલ્લું પદ ન આપેલું હોય તો SN નું સૂત્ર શું થશે બાળકો? તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર ગોખવાની જરૂર નહીં. જો અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અહીંયા 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા 2 વધારાનો હોય તો 2 નીચે મૂકી દેવાનું અને અહીંયા n/2 થઈ જશે. એટલે ગમે એમ કહીને તમે યાદ રાખો, બાકી યાદ તો રાખવું જ પડશે. સિમ્પલ લોજિક છે. હવે આનો ઉપયોગ કરીને આપણે આ દાખલો કરવાનો છે. કઈ રીતે તમે ધ્યાનથી જોજો. બરાબર? અહીંયા જુઓ, ધ્યાનથી સમજો. મેં તમને શું કીધું? SN શોધવું હોય, અહીંયા n હોય, અહીંયા n હોય, એટલે અહીંયા 2 હોય તો અહીંયા 2 હોવું જોઈએ, અહીંયા 3 હોય તો અહીંયા 3 હોવું જોઈએ, તો તમે આ સૂત્ર વાપરી શકો. એવું છે. જો S9 હોતું છે, અહીંયા 9 છે અને A9 મને આપેલું છે, આપેલું છે. માટે આ નાના સૂત્રનો ઉપયોગ કરી આરામથી જવાબ લાવી દઈશ. ચેક કરો. જો S9 બરાબર n/2 n એટલે કેટલા? 9 છે તો અહીંયા શું લખી દઈશ? 9/2. પછી a એટલે પહેલું પદ, l એટલે છેલ્લું પદ. a એટલે પહેલું પદ કેટલું આલ્યું છે? -35/3. તો અહીંયા લખી દઈશ -35/3. પછી શું કીધું? l એટલે છેલ્લું પદ. છેલ્લું પદ એટલે શું? મેં તમને કીધું અહીંયા 9 છે તો અહીંયા 9 હોવું જોઈએ તો છેલ્લું પદ કહેવાય. છે સાહેબ? હા છે. તો 85/3 છેલ્લું પદ છે તો વત્તા 85/3. એનો મતલબ પરીક્ષામાં કેવું પૂછાય? જો આ ડી ની કોઈ જરૂર જ નહીં ભાઈ. આ ડી ની તો કઈ જરૂર જ નથી આ પ્રશ્નની અંદર. અને તમને ડી આપ્યું કેમ? તમે કન્ફ્યુઝ થાઓ એટલા માટે, તમારે ખોટું પડે એટલા માટે. પણ ખોટું ના પડે, આટલું જ ખાલી કરવાનું હતું. પણ ક્યારે આવડે? જ્યારે આ સમજેલા હોય ને ત્યારે આવડે. હે ને? તો હવે જુઓ, પટી ગયો દાખલો. 9/2 એમના એમ. અહીંયા નીચે બંનેમાં 3 છે એટલે નીચે 3 જ આવશે. 35 ને 85 છે, ચિહ્નો અલગ અલગ છે એટલે માઇનસ થશે. 5 માંથી 5 જાય તો 0 વધે. 8 માંથી સાહેબ 3 જાય ને એટલે 5 વધે. એના પ્લસ આવે. 85 મોટા હતા, મોટા ભાઈનું ચિહ્ન પ્લસ એટલે જવાબમાં પ્લસ આવે. હવે જો 2 ઉડે તો અહીંયા કેટલા આવે? 25 દુ 50 આવે. અને ઓય ઉડે એટલે કેટલા આવે ભાઈ? 3 તરી 9 આવે. અને 25 તરી કેટલા થઈ જાય? 75. 25 તરી કેટલા થઈ જાય? 75. તો તમારો જવાબ શું થશે? 75. ખાલી આટલું કરવાનું હતું. બરાબર? પણ તમારું મગજ ક્યારે દોડે? જ્યારે તમને ખબર હોય કે સાહેબ ઓય 9 હોય તો ઓય 9 હોય તો આ સૂત્ર વાપરવાનું. અહીંયા 9 હોય અને અહીંયા 9 હોય ત્યારે આ નાનું સૂત્ર વપરાય. એટલી બુદ્ધિ હોવી જોઈએ, એટલી ખબર તમને પડવી જોઈએ. ત્યારે મજા આવે, ત્યારે આ રીતે આરામથી દાખલો જવાબ આવી જાય. ખબર પડે ને? ઓકે ચાલો. હવે આ પટી ગયો દાખલો. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. ઓપ્શન જુઓ, મસ્ત મજાના ખુલ્યા છે આપણા માટે અને તમે ગણવા બેસો આ રીતે. ચલો સાહેબ 1 + 2 + 3 આવું 50 સુધી સરવાળો કરવાનો. ભાઈ ઊંધો સરવાળો કરવાનો. 49 + 48 + 1. અલ્યા એ ભાઈ આ તો એનો મતલબ એવો થયો 1 થી 50 સુધી પહેલા સરવાળો કરો. ભાઈ ઊંધું 49 થી 1 સુધી સરવાળો કરો અને આ બંનેનો સરવાળો કરો. પછી જવાબ લખો. 1 + 2 + 3 + 4 + 50 સુધી કરો. પછી એનું ઊંધું 49 + 48 + 47 + 1 સુધી કરો. તો શું થાય? પેપર પતી જાય. પેપર પતી જાય, જવાબ ના આવે, ટાઈમ જતો રહે. શું કરવાનું આવા દાખલામાં? જુઓ, એકદમ ઇઝી. આમાં તમે ધ્યાનથી જુઓ, વચ્ચે કોણ બેઠું હોય? વચ્ચે જે બેઠું હોય એનો વર્ગ કરી દો. 50. બસ 50 નો કરી દો બેટા વર્ગ. આવડે 50 નો વર્ગ? 1 મીંડું એટલે 2 મીંડા. 5 નો વર્ગ સાહેબ 25 થાય. એટલે આનો જવાબ તમે સરવાળો કરશો તો 2500 થશે. 2500 ક્યાં છે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. મજા આવી ને? તો જુઓ, જુલાઈ 2022 ની એટલે કે 2022 ની અંદર જે રિપીટરની પૂરક પરીક્ષા લેવાની હતી એની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો. હવે એવા સમયે જો એમને આ ખબર હોત તો કેટલી મજા આવત. પણ બાળકોને અમુકને ખબર ના હોય, સરવાળો કરવા જાય એટલે સમજી ગયા ને તમે, ટાઈમ બહુ જતો રહે. ઓકે ચલો આગળ વધીએ. હવે
સમાંતર શ્રેણી એ આપેલું છે, ડી આપેલું છે, એન આપેલું છે, એ એન શોધો. એટલે શું તમે આવું સૂત્ર મૂકવા જશો? મારા વિદ્યાર્થીઓ આવું સૂત્ર મૂકવા જશે? એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. શું આ સૂત્ર મૂકવા જશે મારા બાળકો? ના, ડાયરેક્ટ થશે. કઈ રીતે જુઓ, મારે એન શોધવું છે. એન કેટલા છે? 8. મેં તમને શીખવાડ્યું એનમું પદ શોધવું હોય તો જે પદ શોધવું એના કરતાં એક ઓછી વખત તફાવત એડ કરી એની અંદર તમારે પ્રથમ પદ ઉમેરી દેવાનું. તો બાળકો મારે 8મું પદ શોધવું છે, એન એટલે 8, તો 7 વખત તફાવત એડ કરવો પડે. કોની અંદર? પ્રથમ પદની અંદર. તો પ્રથમ પદ 7 છે, એની અંદર 7 વખત તફાવત. 7 વખત તફાવત કેટલો? 3. 7 વખત 3 એડ કરો એટલે 7 તરી 21 એડ કરવાના. તો 21 ને 7 તમારો જવાબ થઈ જાય 28. દાખલો પૂરો. ખબર પડી કે ના પડી? જલસા કરો જેઠાલાલ. બસ આટલું જ કરવાનું હતું. બાકી તમે અહીંયા મૂકીને ચેક કરશો તો બી આવશે. જો કઈ રીતે જુઓ, એની કિંમત કેટલી હતી? 7 હતી. n માઇનસ 1. એન કેટલા હતા? 8. 8 માઇનસ 1. ડીની કિંમત કેટલી હતી? ડીની કિંમત તમારે 3 હતી. એટલે સાહેબ 7 એમના એમ, 8 માંથી 1 જાય તો 7 અને આ 3. 7 તરી 21. 21 ને 7 કેટલા થઈ ગયા? 28. આવી ગયો જવાબ. બંનેમાં જવાબ તો સેમ જ આવશે. ફરક કેટલો હશે? આ માઇન્ડમાં થશે, મગજમાં થશે, અને આ તમારે પેન ઉપાડવી પડશે. MCQ ની અંદર પેન ઉપાડવાની નથી. ઓકે, વિધાઉટ પેન એન્ડ પેપર. માઇન્ડમાં તમારે ગણતરી કરવાની છે, મેન્ટલ કેલ્ક્યુલેશન કરવાની છે બાળકો, તો જ મજા આવશે. કારણ કે 24 માર્ક્સના હેતુલક્ષીની અંદર તમે 24 મિનિટ પણ આપો તો એ ખોટું છે. ઓછામાં ઓછી 20 મિનિટની અંદર પટી જવા જોઈએ 24 હેતુલક્ષી. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. બસ સમાંતર શ્રેણી છે ભાઈએ કીધું. સાહેબ સમાંતર શ્રેણી હોય તો હરખું એડ થવું જોઈએ. આમાં તો બધું હરખું જ છે. જુઓ, 2 માંથી 2 જાય 0, 2 માંથી 2 જાય 0, 2 માંથી 2 જાય 0. તફાવત 0 0 નો છે તો સમાંતર શ્રેણી છે. યસ છે. જ્યારે સરખું એડ થતું હોય ત્યારે સમાંતર શ્રેણી છે. તો આમાં પણ છે. સિમ્પલ લોજિક છે. ચલો નેક્સ્ટ. આ દાખલો મોસ્ટ ફેવરેટ દાખલો છે. બોર્ડની પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય જ છે. અને એમાં બાળકને તકલીફ પડે જ છે. પણ આપણા બાળકોને તકલીફ નહીં પડે. કેમ? એક કોન્સેપ્ટ શીખ્યા હશે ત્યારે. બીજું લોજિક પણ છે, એ પણ સમજાવીશ. હું તમને 2 રીતે દાખલા કરાવું છું. તમે મને કહેજો કે સાહેબ તમને આ રીત ગમી કે આ રીત ગમી. હા, મને કહેવાનું તમારે. આ પેન ઉપાડીને થશે, આ પેન ઉપાડ્યા વગર થશે. ઓકે, ચલો. તો પેન ઉપાડીને જો આપણે કરવું હોય તો એનો મતલબ એવો થાય કે k ની કિંમત શોધવી છે. 2k 26 આ સમાંતર શ્રેણીના પદો આપેલા છે. ક્રમિક પદો છે અને ક્રમિક પદો વચ્ચે હંમેશા તફાવત સરખો હોય અને આપણને k ની વેલ્યુ શોધવાની કીધી છે. ઓકે, હવે જોજો, ધ્યાનથી સમજો. તો આની અંદર એવું થાય બેટા, જો ક્રમિક પદો હોય તો તફાવત સરખો હોય તો કે k માંથી હું 2 બાદ કરું એ સરખું થવું જોઈએ. 26 માંથી હું k માઇનસ કરું એના બરાબર થવું જોઈએ. સિમ્પલ લોજિક છે. હવે આ k એમના એમ, આ માઇનસ k છે એ આ બાજુ આવશે એટલે સાહેબ પ્લસ k થઈ જશે. અને 26 એમના એમ, આ -2 આ બાજુ જશે તો +2 થઈ જશે. k વત્તા k એટલે 2k થઈ જશે. 2 વખત k થઈ જશે. 26 ને 2 સાહેબ 28 થઈ જશે. અને આ 2 જે છે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે k ની કિંમત બાળકો 28 ના અડધા કેટલા થઈ જાય? 14 થઈ જાય. આ વસ્તુ તમે પેનથી કરી. આની આ જ વસ્તુ તમારે માઇન્ડમાં મગજમાં કરવી છે. પેન વગર કરવી છે તો કઈ રીતે કરશો? ધ્યાનથી સમજો. આવો બીજો દાખલો પણ આવશે અને એની અંદર પણ આપણે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. જ્યારે આ રીતના દાખલા હોય ત્યારે વચ્ચેવાળી સંખ્યાના ડબલ કરી દો એટલે k ના ડબલ 2k થઈ ગયા. ફરીથી કહું, જ્યારે આવો દાખલો હોય એટલે વચ્ચેવાળી સંખ્યાના તમે શું કરશો બાળકો? ડબલ કરશો. તો વચ્ચે કોણ બેઠું છે મને કહો? વચ્ચે સાહેબ k બેઠા છે તો k ભાઈના ડબલ કર્યા કે ના કર્યા? એની આજુબાજુવાળી વચ્ચેવાળીના ડબલ, આજુબાજુવાળી જે 2 સંખ્યા છે એને એડ કરો, સરવાળો કરો. આ બાજુ 26 છે, આ બાજુ 2 છે. 26 ને 2 28 થાય. જો આ બાજુ 2 છે, આ બાજુ 26 છે. 26 ને 2 28 થાય. આવડી કે ના આવડી? બસ પતી ગયો દાખલો. 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો k બરાબર ક્યાં થઈ જશે? 28 ભાગ્યા 2. 28 ના અડધા થઈ જાય 14. એટલે આ થઈ ગયો આપણો જવાબ. જય માતાજી. ખબર પડી કે ના પડી? બસ આ વસ્તુ તમારા મગજમાં કરવાની છે અને આ વસ્તુ પેનથી કરવાની છે. બંને છે તો સેમ જ, થોડી બુદ્ધિ દોડાવો તો બરાબર. પણ કેવું છે, આવી સ્માર્ટ એપ્રોચ તમે વાપરેલી હોય ને, આની તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હોય ને તો પરીક્ષાની અંદર આ ના કરવું પડે. આ જ થાય. શું કરવાનું? જ્યારે આવું હોય તો વચ્ચેવાળી સંખ્યાના ડબલ, આજુબાજુવાળી સંખ્યા ભેગી કરો એટલે 2k બરાબર 26 ને 2 28. 2 નીચે ગયા, 28 ના અડધા કેટલા થઈ ગયા? 14. મજા આવી કે નહીં? લાઈક કરો આપણા વિડીયોને, લાઈક કરો જો મજા આવતી હોય અને મસ્ત મજાની કોમેન્ટ કરો. અને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો. તો જોજો બહુ મજા આવશે.
આમાં કેવું છે બેટા કે તમે જેટલું વિડીયોને શેર કરશો, જેટલું વધારે લોકો સુધી આ વિડીયો પહોંચશે, તો એવા બાળકો કે જે ખરેખર એમને જરૂર છે અને એમને આવું જ્ઞાન નથી મળતું સ્કૂલમાં કે પછી ટ્યુશનમાં કે કોઈ બી જગ્યાએ નથી જઈ શકતા, એમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો એવા બાળકોને બેટા આપણે કંઈક હેલ્પ કરી શકીએ તો મસ્ત એમને એ આપણને આશીર્વાદ આપશે, હે ને? તો બસ એના માટે જ આપણે કામ કરવાનું છે. ચલો ઓકે, સમાંતર શ્રેણીનું એનનું પદ શોધવાનું સૂત્ર પણ પૂછાય છે, એટલે સૂત્ર તૈયાર કરવું જરૂરી છે. મેં તમને 3 સૂત્ર કરાવી દીધા છે અને એનનું પદ શોધવાનું તો મેં તમને કીધું હતું a + n - 1 × d. ગોતી લો, તમે ગોતી લો. ક્યાં છે? આ છે? નથી, આ પ્લસ છે સાહેબ. a + n - 1 × d એટલે કે આ તમારો જવાબ આવે. a + n - 1 × d, ઓપ્શન નંબર બી તમારો જવાબ આવે બેટા. ઓકે, ખબર પડી ગઈ? ચલો હવે આ જુઓ, આ પાછું સૂત્ર 2 વખત પૂછાઈ ગયો. તમે જુઓ, સૂત્ર પણ કેટલી 2 વખત પૂછાઈ ગયું છે, એટલે એ પણ પૂછાઈ શકે. તો બેટા સૂત્ર પણ તૈયાર કરી દેજો. ઓકે, ચલો જુલાઈ 2022 ની અંદર બેટા એક જોડકું પૂછાઈ ગયું હતું, હે ને? જેમાં એકી સંખ્યાઓ છે. જુઓ, આ 1 છે વત્તા 3 છે, હે ને? હવે હું તમને આ સોલ્વ કરીને બતાવું. જુઓ, તેમાં ધ્યાનથી સમજો. આનો સરવાળો કરો તો કેટલો થાય? 4 થાય. સૂત્ર તમને ના આવડે, ગોખતા ના આવડે ને તો બુદ્ધિ દોડાવો. જો નાનું કરો. આ 1 + 3 કરું કેટલા થાય? 4 થાય. આટલી ખબર પડે કે ના પડે? પડે. હવે જો 1 + 3 છે, હું એમ કહું કે પદો કેટલા સાહેબ? આ 1 અને આ 2, ટોટલ 2 ભાઈઓ છે. તો 2 ભાઈઓ છે તો એનો વર્ગ કરું તો એ સાહેબ 4 થાય કે ના થાય? 2 ભાઈઓ એનો વર્ગ કરો તો એ 4 થાય કે ના થાય? ચલો આ હજુ બીજું સમજાવજો. 1 + 3 + 5 છે, તો 5 ને 3 8 ને કેટલા થઈ ગયા? 9 છે. આ 9 તો એ રીતે તો આવે, પણ બીજું કેટલા ભાઈઓ છે? 1 2 3, 3 ભાઈઓનો વર્ગ કરું તો એ સાહેબ 9 જ જવાબ આવે. એનો મતલબ શું થયો? જેટલી સંખ્યા હોય એનો વર્ગ કરો, જેટલી સંખ્યા છે એનો વર્ગ કરો. એવો ઓપ્શન ક્યાં છે? આ રહ્યો સાહેબ. જુઓ, પતી ગયો. હા, અમુક લોકો ગોખે, આ ગોખવા નથી. બુદ્ધિ દોડાવો, સમજીજો, આવડી જશે. ચલો, જુલાઈ 2022 ની અંદર પૂછાઈ ગયું હતું. હવે જો સમાંતર શ્રેણીમાં -5 -1 3 7 નો સામાન્ય તફાવત આપણે શોધવાનો. બેટા તફાવત શોધવા માટે મેં તમને હમણાં શીખવાડ્યું કે બીજા નંબરની સંખ્યામાંથી પહેલા નંબરની સંખ્યા બાદ કરો એટલે તમને તફાવત મળી જાય. ક્યારે? જ્યારે સમાંતર શ્રેણી હોય ત્યારે. તો જુઓ, -1 માંથી હું માઇનસ કરીશ પહેલી સંખ્યા એટલે આ રહી, એટલે -1 એમના એમ 2 વખત. ભાઈ જો મેં તમને શીખવાડ્યું હતું, નજીકતમ નિકટતમ એક જેવા ભેગા થાય, માઇનસ માઇનસ કે પ્લસ પ્લસ એક જેવા ભાઈ ભેગા થાય તો હંમેશા પ્લસ જ થાય. તો અહીંયા પ્લસ લખી દેવાનું અને 5. હવે જો કેવા હે? અલગ અલગ તો બાદ બાકી. તો સિમ્પલ સમાન ચિહ્નો, સરવાળો, અલગ અલગ તો બાદ બાકી. 5 માંથી 1 જાય એટલે 4 વધે. ચિહ્ન મોટા ભાઈનું, મોટો ભાઈ પ્લસ, તો જવાબ કેટલો આવે? 4. તો આનો જવાબ તમારો કેટલો થઈ જશે બાળકો? 4. આ તમારો જવાબ. આગળ વધો. મે 2021 ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. કે વાળો દાખલો આવ્યો સાહેબ? તેડો તમે કરજો આ દાખલો. હમણાં મેં તમને શીખવાડ્યું હતું. થોડું હું પાણી પણ પી લઉં ત્યાં સુધી તમે આ દાખલો કરી લો કે આની અંદર શું કરશો તમે મને કહો. ચલો બોલો, આવી ગયો જવાબ? નહીં આવ્યો? ચલો આપણે ટ્રાય કરીએ. સાહેબ તમે એવું શીખવાડ્યું હતું કે આવો દાખલો આવે, ક્રમિક પદો હોય, વચ્ચેવાળા ભાઈના ડબલ, તમે કરવાનું કીધું હતું. ખાસ 13 ના ડબલ, સોરી 13 ના ડબલ 26 થાય. વચ્ચેવાળા ભાઈના ડબલ. આ બાજુ 2 ભાઈ વધ્યા, 2 ભાઈને ભેગા કરો એટલે કે સરવાળો કરો. કઈ 2 સંખ્યા છે? તો સાહેબ સરવાળો કરવાનું. જુઓ, 2k + 1 + 5k -3. હવે શું કરશો? કે વાળા ભલે આ બાજુ રહ્યા, બીજા બધાને તો અહીંયા લઈ દો. એટલે કે જુઓ, આ કેટલા છે? -3, આ કેટલા છે? +1. એને આ બાજુ લાવશો તો જુઓ, આ 26 એમના એમ, -3 આ બાજુ આવે તો +3, +1 આ બાજુ આવે તો -1, 2k 5k, ટોટલ 7k. હવે જુઓ, 26 ને 3 29 માંથી 1 જ્યાં 28, 7 ગુણાકારમાંથી ક્યાં જશે બાળકો? ભાગાકારમાં. એટલે k ની વેલ્યુ તમને મળી જશે કે 7 ચોક 28. k ની વેલ્યુ કેટલી આવી? 7 ચોક 28. k ની વેલ્યુ 4 આવી. ઓપ્શન તમારો ક્યાં છે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આવડી ગયું ને? ચલો, માર્ચ 2020 ની અંદર જબરજસ્ત પેપર પૂછાણો હતો એ વખતે, અને એની અંદર આ દાખલો પૂછાણો હતો.
એટલે કહું છું ને કે તમે જો કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો ગમે એવા દાખલા પૂછાશે, તમને આરામથી જવાબ મળી જશે. ઓકે બેટા, ચલો. તો આ સાથે ટોટલ કેટલા ક્વેશ્ચન કર્યા? 15 ક્વેશ્ચન કર્યા છે આપણે વિભાગ એ ની અંદર. એટલે કહેવાય છે ને કે આપણે આઈએમપી એટલે એટલી બધી પણ નથી આપી કે આખું પ્રકરણ આવી જાય. અમુક લોકો કેવું કરે છે ખબર છે, આઈએમપી અને રોજ આઈએમપી પાછી. આજે સવારે આઈએમપી આવે, સાંજે આઈએમપી આવે, બીજા દિવસે સવારે આઈએમપી આવે, પાછી આવી રીતે આઈએમપી ચાલતી જ રહે. સોલ્વ ના કરાવે, આઈએમપી આપે, આ દાખલા પૂછાશે, એ બધા દાખલા પૂછાશે એવું કહી દે અને પછી કે અમારામાંથી પૂછવાનું. એટલે એવું ના હોય. તમારામાંથી પૂછાય એવું કેવી રીતે કહેવાય કે તમે જે કોન્સેપ્ટ કરાયો ને આ શીખવું જરૂરી છે બેટા. આઈએમપી હું તમને કહું ને આખી બધી આપી દઉં, પેપર બી આપી દઉં, પણ તમને આવડતું જ નહીં હોય તો શું કરવાનું કહો? એટલે જે પણ પરીક્ષામાં પૂછાવાનું છે એ રિલેટેડ જે આઈએમપી કોન્સેપ્ટ હોય, કોઈ દિવસ આખું પેપર કોઈ આપવાનું નથી, હે ને? તો એ કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. તો 15 તમે જોયું વેરાયટીવાળા પ્રશ્નો આપણે જોયા, જેની અંદર ઓલમોસ્ટ બધા જ કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયા અને જે પૂછાયેલા છે. અને બોર્ડનો એક નિયમ છે, જેવા પૂછાય છે એવા જ પૂછાય છે. અત્યાર સુધી જેવા પૂછાઈ ગયા છે એવા જ હવે પૂછાશે. આ બોર્ડનો નિયમ છે અને એના ઉપર જ આપણે વર્ક કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ. શુભ શરૂઆત કરી રહ્યા છે વિભાગ બી ની અંદર, એટલે કે સમાંતર શ્રેણીની અંદર. અત્યાર સુધી વિભાગ બી ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન સામે, માર્ચ 2024માં લેટેસ્ટ હમણાં જ પૂછાઈ ગયો પ્રશ્ન, સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. 10મું પદ શોધો. જો આ પ્રશ્ન તમને એમસીક્યુમાં પૂછવાનો હોત તો હું તમને પેન ઉપાડવા ના દોત. કેમ? સમજાવું. આ એમસીક્યુમાં કઈ રીતે સોલ્વ કરવું આપણે એ બી શીખશો. એવું નથી કે ખાલી ડાયરેક્ટ આનો પ્રશ્ન એમસીક્યુમાં પૂછવાનો તો કઈ રીતે કરશો, મેં તમને શીખવાડ્યું. જેટલામું પદ શોધવું છે એના કરતાં એક ઓછો વખત તફાવત એડ કરવાનો કોની અંદર? પહેલી સંખ્યાની અંદર. પહેલી સંખ્યા કઈ? 2. 10મું પદ શોધવું હોય તો 9 વખત તફાવત એડ કરવાનો. તફાવત કેટલાનો સાહેબ? 7 માંથી 2 જાય એટલે 5 વધે, તો 9 × 5 = 45 ની અંદર આ 2 ઉમેરું એટલે મારે કંઈક 47 જવાબ આવવો જોઈએ. હવે આપણે આ તો એમસીક્યુમાં વાત કરી, પણ હવે 2 માર્ક્સમાં પૂછવાનો છે તો કઈ રીતે કરવો? તો પહેલા જ બેટા આ રીતે લખી દેવાનું. હજુ a = 2. પ્રથમ પદ તમારું 2 છે, આવું લખવાનું ધીમે ધીમે, હે ને? એક એક વસ્તુ લખવાની. પછી d = 7 માંથી 2 માઇનસ કરો, એટલે કે આમાંથી આ માઇનસ કરો એટલે d બરાબર કેટલા આવી ગયા? 5. આવું લખવાનું. પછી 10મું પદ વધુ છે એટલે કે n બરાબર તમને 10 આપેલા છે, આવું લખવાનું. હવે સૂત્ર મૂકવાનું કે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ બધાની કિંમત આની અંદર મૂકવાની. n એટલે શું થઈ ગયું? 10. a એટલે પહેલું પદ કયું થઈ ગયું બાળકો? 2 વત્તા n માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1. d ની કિંમત કેટલી છે બાળકો? d ની કિંમત 5. એટલે 2 એમના એમ, 10 માંથી 1 જશે તો 9 અને અહીંયા કેટલા છે? 5. તો 9 × 5 = 45. 2 ની અંદર તમે 45 ઉમેરશો એટલે તમારો જવાબ કેટલો થઈ જશે? 47. આ તમારો જવાબ. 2 માર્ક્સમાં પૂછાય તો આ મેથડ, એમસીક્યુમાં પૂછાય તો ડાયરેક્ટ માઇન્ડની અંદર, મગજની અંદર કરી દેવાનું કે જેટલા પદ શોધવાનું છે એના કરતાં એક ઓછી વખત આપણે તફાવત એડ કરવો પડશે. અને કોની અંદર? તો કે પ્રથમ જે પણ સંખ્યા આપી હોય એની અંદર એડ કરી દેવાનું, તમારો જવાબ આવી જશે. ઓકે, ચાલો 2 માર્ક્સનો છે બેટા, તો આ રીતે લખજો. પાછું એવું ના થાય કે તમે આ વસ્તુ કરીને આવો 2 માર્ક્સમાં બી. ના, આ વસ્તુ ફક્ત મેં અહીંયા લખ્યું છે એમસીક્યુમાં જ લાગુ પડશે, કારણ કે એની અંદર તમારે કોઈ જ પણ ગણતરી બતાવવાની રહેતી નથી. ચલો આ આપણે કર્યો. બીજો દાખલો, પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 2 માર્ક્સમાં પૂછવાનો. સાહેબ 1000 ધન પૂર્ણાંકો એટલે 1 થી ચાલુ કરવાનું. હા, 1 + 2 + 3 આવી રીતે ચાલુ જાય. ક્યાં સુધી? છેક 1000 સુધી સરવાળો કરે જ જવાનું. માર્ચ 2024 ની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ ગયો વિભાગ બી ની અંદર. એટલે જે બાળક કોન્સેપ્ટ શીખેલો નથી એ શું કરશે? 1 થી 1000 સુધી સરવાળો કરવા જશે, પણ નહીં જવા, કારણ કે તમે શીખેલા છો ને. નહીં શીખ્યા તો હું શીખવાડું. જો આમાં પણ હું તમને 2 સ્માર્ટ એપ્રોચ પણ આપીશ કે એમસીક્યુમાં જો આ દાખલો પૂછાણો હોત તો આપણે કઈ રીતે ભમાઈ દીધો હોત. જો એમસીક્યુમાં આવો દાખલો પૂછાય જેમાં 10, 100, 1000 આવું કંઈક તમને દેખાતું, 1000 જ છે ને. ઓકે, તો જવાબ થઈ ગયો. ડાયરેક્ટ કહી દઉં, મજા આવશે. પેન નહીં ઉપાડવાની.
જે સંખ્યા દેખાય ને અહીંયા એના અડધા 2 વખત લખી દેવાના. 1000 ના અડધા કેટલા? 500. 2 વખત લખી દેવાનું. 500 500. આ જવાબ એમસીક્યુમાં પૂછાય તો આ રીતે કરી દેવાનું ડાયરેક્ટ. કઈ જ ગણતરી નથી કરવાની. ક્યારે? એમસીક્યુમાં પૂછાય ત્યારે. પણ હવે 2 માર્ક્સમાં પૂછવાનો છે માટે ગણતરી તો સાહેબ કરવી પડશે. કઈ રીતે કરશો? તો એસએનનું બેટા એક નાનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. કયું સૂત્ર શીખવાડ્યું હતું? કે જ્યારે છેલ્લું પદ આપેલું હોય ને એટલે એલ કહેવાય અથવા એન કહેવાય. આ આપેલું હોય ને ત્યારે આ સૂત્ર વાપરવાનું. n/2 એ વત્તા એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ. હવે તમે કહેશો સાહેબ એન કેવી રીતે ખબર પડે? ભાઈ આપેલું તો છે 1000 ધન પૂર્ણાંકો છે એટલે એન ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1000 ભાગ્યા 2. પહેલું પદ કયું છે? 1. છેલ્લું પદ કયું છે? 1000. 1000 ના અડધા કેટલા થઈ જાય બાળકો? 500 થઈ જાય. અને 1000 વત્તા 1 એટલે 1001 થઈ જાય. હવે જુઓ 500 એકા 500, બીજી વખત 2 0 રહી તો 2 0 થઈ ગયા અને 500 એકા 500. તમે ગુણાકાર કરીને ચેક કરી લેજો. 500 500 જ જવાબ આવશે. એટલે 2 માર્ક્સમાં પૂછાય. અહીંયા હું લખી દઉં છું. પછી તમને એવું લાગે કે આ મેં લખ્યું કેના માટે? જ્યારે 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે કરવાનું. અને આ શાના માટે? સ્માર્ટ એપ્રોચ ઓનલી ફોર 1 માર્ક્સ. એટલે કે એમસીક્યુમાં પૂછાય તો આ મેથડનો તમે ઉપયોગ કરશો. ઓકે, આઈ હોપ કે તમને બંને મેથડ મગજમાં ઉતરી ગઈ હશે. આ લેક્ચર પૂરું થાય ને એના પછી ત્યાં સુધીમાં આખું પ્રકરણ સમાંતર શ્રેણી તમારા માઇન્ડની અંદર છપાઈ જવું જોઈએ. એ જ મારો ઉદ્દેશ છે. અને છપાઈ જવું જોઈએ એટલે પછી ભૂલવાનું નથી. અહીંયા કેદ થઈ જવું જોઈએ, હે ને? તું હમારે કબજે મેં, એટલે કે અહીંયા મગજની અંદર આવી જશે. એ બધું જ તમારે આ બધું યાદ રાખવાનું છે, ભૂલી જવાનું નથી. હા, અને નોટ્સ પ્રોપર બનાવજો, કારણ કે આ વસ્તુ બેટા તમે એક વખત ગણશો ને તો જ આવડશે, ફક્ત વિડીયો જોવાથી નહીં આવડે. પતી ગયું? ચલો, ઓકે. જેનું પ્રથમ પદ 5 હોય, સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. સિમ્પલ દાખલો છે. જો પ્રથમ પદ કયું છે? સોરી, ત્રીજું પદ કયું છે? 5 છે. ત્રીજું પદનો મતલબ થાય A3. અને સાહેબ ત્રીજું પદ એટલે સૂત્ર એવું થાય કે A વત્તા 1 ઓછા D એટલે 3 કરતા 1 ઓછા D એટલે 2D થાય. અને આ આપણને કેટલું આપેલું છે? 5. ઓકે. બીજી વસ્તુ આપ્યું છે સાતમું પદ 9. સાતમું પદ એટલે A7. સાતમું પદ તમને 9 આપ્યું છે. સાતમું પદ એટલે શું આવશે? A વત્તા 7 કરતા 1 ઓછા D એટલે કેટલા થઈ જશે? 6D બરાબર મને કેટલા આપ્યા છે? 9 આપ્યા છે. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. આટલું લખતા આવડે કે ના આવડે તમને રકમ ઉપરથી જોઈને આટલું બેટા લખતા આવડવું જોઈએ. હવે સિમ્પલ તમે જુઓ તો કે 1 માંથી જો હું 2 અથવા 2 માંથી એક સમીકરણ હું બાદ કરીશ ને તો એ કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા લખી દઈશું કે અહીં સમીકરણ મોટામાંથી નાનું બાદ કરી લે, તમને તકલીફ ના પડે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 આપણે બાદ કરીશું. તો A વત્તા 6D બરાબર કેટલા છે? 9 છે. અને અહીંયા છે A વત્તા 2D બરાબર કેટલા છે બાળકો? 5 છે. આ માઇનસ થશે, આ માઇનસ થશે, આ માઇનસ થશે, કારણ કે માઇનસ કરવાનું છે. પ્લસ કરવાનું હોય તો ચિહ્ન બદલવાની જરૂર નથી, પણ હા માઇનસ કરવાનું હોય તો ચિહ્ન બદલવા પડે. તો એ કેન્સલ આઉટ થઈ જશે. અને અહીંયા 6 માંથી 2 જશે એટલે કેટલા વધે બાળકો? 4D વધે. 9 માંથી 5 જાય તો પણ કેટલા વધે? 4 વધે. એનો મતલબ શું થઈ ગયો કે D ની વેલ્યુ તમને કેટલી મળશે? D ની વેલ્યુ તમને કેટલી મળશે? અહીંયા 4 તો હતા જ, અને આ જે 4 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે એટલે 4 ભાગ્યા 4 કરતા તમને D ની વેલ્યુ કેટલી મળી જશે? 1 મળી જશે. હવે આ D ની કિંમત બેટા આ બંનેમાંથી તમે એકમાં મૂકી અને આરામથી આન્સર લાવી શકો છો. તો અહીંયા સહેલું કયું લાગે? તો કે સાહેબ પહેલું સમીકરણ સહેલું લાગે છે, તો અહીંયા લખી દેવાનું કે અહીં D ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 કયું છે? A પ્લસ 2D બરાબર કેટલા છે? 5. તો એ આપણે શોધા તો A એમને એમ, 2 એમને એમ. હવે D ની કિંમત આપણે કેટલી આવી સાહેબ? D ની કિંમત 1 આવી, તો D ની જગ્યાએ અહીંયા 1 મૂકી દેવાનું બરાબર 5. A વત્તા 2 એકા કેટલા થઈ ગયા? 2 બરાબર થઈ ગયા 5. તો A બરાબર 5 એમના એમ, પ્લસ 2 હતા, આ બાજુ જાય તો -2 એટલે A ની કિંમત તમને કેટલી મળી જશે? 3. ઓકે, હજુ પતી નથી. હવે તમને એમ કીધું કે સમાંતર શ્રેણી લખો. સમાંતર શ્રેણીમાં પહેલું પદ લખવાનું, પછી તફાવત એડ કરતું જવાનો. તો પહેલા તમે 3 લખશો, 3 ની અંદર તફાવત તમે એડ કરશો એટલે 3 ને 1 કેટલા થઈ જશે? 4, 4 ને 1 કેટલા થશે? 5. આ ડેશ 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 આવી તો સમાંતર શ્રેણી ચાલ્યા જશે. આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, એટલે કે જ્યારે આ રીતનું પૂછાયું તો બેટા એકદમ સિમ્પલ છે. જુઓ, જેમ અંદર કીધું છે એવી રીતે લખતું જવાનું.
આરામથી તમારો જવાબ સુધી તમે પહોંચી જશો. ચિંતા કરવાની જરૂર નથી. આ સમાંતર શ્રેણી એકમાત્ર એક એવું ચેપ્ટર છે કે તમને કંઈ જ ખબર ના પડતી હોય ને તો રકમમાં આપેલું છે એમ ચાલ્યા જાઓ બસ. દાખલો ચાલુ તો કરો. અમુક કેવું હોય કે આવો દાખલો સાહેબ મેં તો ગણેલો જ નહીં તો મને નહીં આવડે, એવું ના હોય. ચાલુ તો કરો. આ ચેપ્ટર એવું છે કે બેટા તમને એવું કહે છે કે તમે ખાલી ગણવાની શરૂઆત કરો, જવાબ તો આવી જશે. જવાબ તો આવી જશે. અને આવી ગયો જુઓ મસ્ત રીતે. ઓકે ચાલો. હવે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે? માર્ચ 2023 ની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ ગયું. બરાબર, વિભાગ બી ની અંદર છે એટલે 2 માર્ક્સમાં જ પૂછાય, હે ને? તો જુઓ હવે કઈ રીતે ગણશું. 3 અંકની પહેલા સંખ્યા કીધી છે અને 3 વડે વિભાજ્ય હોય એવી 3 અંકની પહેલી સંખ્યા કઈ આવે? જો 2 અંકમાં છેલ્લી સંખ્યા કઈ આવે? 99. એની અંદર તમે 3 એડ કરો. 99 માં 3 એડ કરો એટલે 102 થાય. તો પહેલી સંખ્યા 3 અંકની થઈ ગઈ 102. અમુક તો આમાં એક 9 લાવશે એટલે 9 ના હોય આમ, હે ને? હવે આની અંદર 3 એડ કરતું જવાનું. તો 102 ની અંદર 3 એડ કરો તો કેટલા થાય? 105. હવે 3 અંકની છેલ્લી સંખ્યા જે 3 વડે ભાગી શકાતી હોય એવી કઈ છે? 3 9 999. બસ આટલું આવડે કે ના આવડે? હવે એવી કેટલી સંખ્યા? કેટલી? કેટલા રે કેટલા? તમે કહો એટલા એટલે n ઉધવાનું છે ભાઈ. શું ઉધવાનું છે? n. ભાઈઓ કેટલા છે? સંખ્યાઓ કેટલી છે આપણે ઉધવાનું છે. તો જુઓ એની કિંમત એટલે કે પહેલી સંખ્યા 102. ડી ની કિંમત એટલે તફાવત કેટલાનો કે 3 વડે ભાગી એકાતું હોય તો બધામાં તફાવત 3 નો છે. બીજું છેલ્લી સંખ્યા એટલે an તમને 999 આપેલા છે. બસ કિંમત મૂકો, આન્સર લાવો. કઈ રીતે આવશે? જુઓ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત કેટલી છે? 999. એની કિંમત બાળકો 102 પ્લસ n માઇનસ 1. n તો ઉધવાનું છે, ગોતવા ના જતા કે ક્યાં આપેલું છે, શોધવાનું છે. બધું આપેલું ના હોય. ડી કેટલા બાળકો? 3 છે. હવે જુઓ જ્યારે આવું આવે એટલે શું કરવાનું એક વસ્તુ ધ્યાનથી સમજો. આ ભાઈ આમ આવે એટલે પ્લસ માંથી આ બાજુ માઇનસ થાય. આ ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં આવે. આવું અહીંયા નહીં. મેં તમને જ્યારે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચલાવ્યું ત્યારે બી કીધું હતું આ રીતનું થાય ત્યારે આવું જ થાય. અહીંયા એનું ભૂલી રહી જવાનું કે હવે હું શું કરું. અમુક તો આટલી બધી મસ્ત આવી ગયા હોય, હવે હું શું કરું. એટલે જે દેખાતું એ કરવાનું છે, હે ને? તો અહીંયા જે દેખાય એ કરો. એટલે કે 9 માંથી 102 બાદ કરશો. જે જવાબ આવે 3 અહીંથી અહીં જશે. પહેલું આટલું કામ કરી દેવાનું. અહીંયા શું વધ્યું? હવે n માઇનસ 1. હવે જો મજા આવશે. 9 માંથી 2 જાય કેટલા વધે? સાહેબ 7 વધે. 9 માંથી 0 જાય 9 વધે. 9 માંથી 1 જાય કેટલા વધે? 8 વધે. 3 તો હતા જ નીચે, બરાબર. n માઇનસ 1. 3 નો ઘડ્યો બોલો 8 પહેલા. સાહેબ 3 દુ 6 થાય પણ આ તો 8 હતા. 2 આને આપી દે 29 થયા. 3 નો ઘડ્યો 29 પહેલા. 3 નવા 27 પણ સાહેબ આ તો 29 છે તો 2 આને આપી દે પાછું 27. 3 નવા 27 299. આ માઇનસ 1 છે આ બાજુ આવશે એટલે અહીંયા 299 હતા. માઇનસ 1 આ બાજુ આવે એટલે પ્લસ 1 થઈ ગયું. n ની કિંમત તમને મળી ગઈ. 299 માં 1 એડ કરો એટલે n ની કિંમત તમને કેટલી મળી ગઈ? 300 મળી ગઈ. દાખલો પૂરો. ખબર પડી કે ના પડે? એટલે કે જ્યારે nમું પદ શોધવાનું હોય ત્યારે આ રીતની પ્રોસેસ આવશે જ. આ યાદ રાખજો. ઓકે, એનો મતલબ શું થઈ ગયો કે 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય થાય. એનો મતલબ MCQ માં પૂછાય ને તો એ મજા આવી જાય સાહેબ. આ 3 અંકની 300 સંખ્યા 3 વડે વિભાજ્ય, બધામાં 3 3 3. એટલે MCQ માં પૂછાય એટલે ગણવા ના બેસતા હોય, યાદ રાખજો. હવે ચલો આગળ વધીએ. સમાંતર શ્રેણી -10 -5 0 5 ના પ્રથમ 10 પદોનો સરવાળો એટલે કે n ની કિંમત તમને 10 આપેલી છે. 10 પદોનો સરવાળો એટલે કે S10 તમને શોધવાનું કહ્યું છે. સિમ્પલ દાખલો છે. તો જો પહેલા શું કરવાનું? a લખી દેવાનું. a એટલે પહેલું ભાઈ, પહેલું પદ. d એટલે શું કરવાનું? બીજા પદમાંથી પ્રેમથી પહેલા પદને બાદ કરવાનું. તો બીજું પદ -5 પછી બાદ કરવાનું. બાદ કરવાનું કોણ? પહેલો ભાઈ. એટલે -5 એમના એમ 2 વાર આવ્યું. નજીકતમ નિકટતમ એક જેવા ભેગા થાય પ્લસ થઈ જાય તો પ્લસ, અને આ 10 એમના એમ. હવે અલગ અલગ છે તો બાદ બાકી થાય. 10 માંથી 5 જાય તો 5 વધે. એટલે તફાવત તમને કેટલો મળ્યો? 5 મળ્યો. બધી જ કિંમતો હવે તમે સૂત્રમાં મૂકશો. આમાં જુઓ છેલ્લું પદ નથી આપેલું એટલે SN નું નાનું સૂત્ર આમાં ના વાપરી શકાય. છેલ્લું પદ આપેલું નથી એટલા માટે. તો SN નું મોટું સૂત્ર મેં તમને હમણાં જ શીખવાડ્યું. કયું હતું? SN બરાબર n/2 કૌંસમાં શું આવે?
2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લખી દઈએ. ચલો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો n ની કિંમત કેટલી છે 10 એટલે s 10 અહીંયા 10 ભાગ્યા 2 10 જ શોધો. 10 પદોનો સરવાળો હજો 2a એટલે કે 2 અને a ની કિંમત અહીંયા મૂકવાની પ્રેમથી. a ની કિંમત કેટલી છે -10 તો અહીંયા -10 મૂકવાની. ધીમે ધીમે કરવાનું કામ હે ને. વત્તા n-1 n ની કિંમત કેટલી હતી 10 ઓછા 1 અને d ની કિંમત કેટલી હતી 5. એક એક કિંમત મૂકતું જવાનું. આ તીર તમારે નહીં કરવાનો પરીક્ષામાં, તમને ખબર પડે એટલે હું મૂકું છું કે અહીંયા મૂકવાની એમ. ચલો હવે 10 ના અડધા થઈ જશે 5, 10 દુ 20 એટલે -20. હવે 10 માંથી એક જશે બાળકો 9 અને 9 50 કેટલા થઈ જશે 45 એટલે લખી દઉં છું +45. હવે 45 માંથી 20 માઇનસ થયો, માઇનસ દેખજો તો 25 વધે અને આખા ગામને આવડે 25 50 125 તો તમારો સરવાળો કેટલો થઈ જશે બાળકો 125. ઓકે જોઈ લો. કઈ તકલીફ હોય તો કહો, નહીં તો આગળ વધીએ ધીમે ધીમે. ઓકે ચલો વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, બીજા મિત્રો સુધી શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને જૂના છો અને સબસ્ક્રાઇબ નથી કરી તો કોની રાહ જુઓ છો? કરી દો જલ્દી સબસ્ક્રાઇબ, હે ને. તમને આટલા હેલ્પફુલ થઈ છે બેટા તો પછી સબસ્ક્રાઇબ તો તમારે કરવી જ જોઈએ. ચલો 2 7 12 10 પદ સુધી આપણે સરવાળો કરવાનો છે. આમાં પણ સેમ કોન્સેપ્ટ છે. માર્ચ 2022 ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો આવડી જશે. કઈ રીતે? ચલો e ની કિંમત કેટલી છે 2 છે. d ની કિંમત શોધવા માટે સાહેબ બીજા ભાઈમાંથી પહેલો ભાઈ બાદ કરવાનો. 7 માંથી 2 બાદ કરવાનો એટલે કેટલા વધે 5 વધે. 10 પદ એટલે n બરાબર 10 થઈ ગયું. સરવાળો શોધવાનો એટલે s 10 શોધવાનો. સેમ દાખલો હમણાં જે મેં કરાયો કોપી દાખલો જે છે અહીંયા આપણને પૂછવામાં આવેલો છે. સૂત્ર મૂકી દઈએ કયું sn બરાબર. હવે અહીંયા આઈને કોઈ અટકી ના જતા કે સાહેબ નાનું સૂત્ર મૂકવું કે મોટું સૂત્ર મૂકવું. સિમ્પલ લોજિક છે. છેલ્લું પદ આપેલું હોય તો જ નાનું સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા છેલ્લું પદ નથી આપેલું તો મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે ચલો n ની કિંમત બાળકો 10 તો 10 ભાગ્યા 2 2. a ની કિંમત અહીંયા પ્રેમથી બ્રેકેટમાં મૂકી દેવાની. a ની કિંમત 2 છે તો અહીંયા 2 મૂકી દઈશ વત્તા n-1. n ની કિંમત કેટલી છે 10 તો 10 માઇનસ 1. d ની કિંમત કેટલી છે? d ની કિંમત આવી હતી 5 તો અહીંયા લખી દઈશ 5. 10 ના અડધા કેટલા થાય છે 5 થાય. હવે જો 2 દુ 4 વત્તા 10 માંથી 1 જાય તો 9 અને 9 50 કેટલા થઈ જાય 45. આ ડાયરેક્ટ લખી જ દેવાનો આવે છે હે ને. ચલો 45. હવે જો બાળકો 5 એમના એમ 45 વત્તા 4 49 થાય. ના આવડે તો આવી રીતે કરો. 5 ને 4 9 અને 4 એમના એમ. હવે જો 49 ગુણ્યા તમારે કરવાના છે કેટલા 5. કોઈ પણ એકી સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવો જોઈએ તો ધ્યાનથી સમજો. આના કરતાં એક ઓછી સંખ્યા લો એટલે 48. 48 ના અડધા કેટલા થઈ જશે 24. 48 ના અડધા કેટલા થઈ જશે 24. એની પાછળ 5 મૂકો. 24 ની પાછળ 5 245. 245 ચેક કરીને બતાવો. ચલો સાહેબ કરી દઈએ. 49 ગુણ્યા 5 5 9 45 નો પાંચડો વધી પડી 4 5 ચોક 20 ને 4 24 245. આવી ગયું કે ના આવી ગયું? એટલે જો આ બધું શીખેલું હોય ને તો કામ લાગે એમ, બીજું કઈ. ઓકે મજા આવી ગઈ. તો આ થઈ ગયો તમારો મસ્ત મજાનો જવાબ. ઓકે તો 245 થશે આની અંદર. મજા આવી? ચાલો આગળ વધીએ. 7મો દાખલો આવી ગયા. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. આની અંદર પણ હું પહેલા તમને બે મેથડ સમજાવીશ. એક છે MCQ માટે અને એક છે 2 માર્ક્સ માટે. MCQ માટે પેનનો ઉપયોગ ના કરાય સાહેબ અને એના માટે પેનનો ઉપયોગ કરાય હે ને. ચલો 30મું પદ શોધવું હોય તો તમારે પહેલા પદની અંદર એટલે કે 10 ની અંદર 29 વખત તફાવત એડ કરવો પડે. તફાવત કેટલાનો છે? 7 માંથી 10 જાય તો 3 નહીં -3 વધે. હવે 29 તરી 87 પણ -87. -87 ની અંદર 10 એડ કરવું એટલે 77 -77. આઈ થિંક આ દાખલો MCQ માં પૂછાઈ ગયો એવું મને લાગે છે. હમણાં મેં કર્યો એવું જ લાગે છે. ચલો જોઈ લઈએ. ચલો a ની કિંમત કેટલી છે બાળકો 10. d ની કિંમત કેટલી છે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા આપણને d મળે -3. 30મું પદ એટલે n બરાબર 30. ચલો
એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો n એટલે 30મું પદ એટલે 30, a ની કિંમત 10 વત્તા n ની કિંમત 30 ઓછા 1, ડી ની કિંમત કેટલી હતી -3. તો 10 વત્તા 30 માંથી 1 જાય 29 વધે, 29 ને અહીંયા ગુણ્યા -3. આ કરેલો જ છે આ દાખલો, હમણાં જ કર્યો હતો. પ્લસ માઇનસ માઇનસ 29 87, 87 માંથી 10 જાય તો -77. હું હમણાં જ બોલ્યો છું. અને આ દાખલો MCQ માં પણ પૂછાઈ ગયો. એનો મતલબ સાહેબ એવું સાબિત થઈ ગયું કે 2 માર્ક્સમાં જે દાખલા પૂછાય છે MCQ માં પણ પૂછાય છે. એનો મતલબ કે MCQ માં પૂછાય તો એના માટે કંઈક અલગ તમને મેથડ ખબર હોવી જોઈએ, જેથી કરીને ફટાફટ જવાબ આવી જાય. મેથડ સેમ છે પણ આ મગજમાં થાય, માઇન્ડમાં થાય, અને આ પેન ઉપાડીને થાય, એટલો ફરક પડે. ઓકે, ચલો. એક ખેતરમાં પ્રથમ હારમાં 23 કપાસના છોડ, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19, છેલ્લી હારમાં 5. કુલ કેટલી હાર છે? n બરાબર કેટલા? તમે કહો એટલા. ચલો, પહેલા પ્રથમ હારમાં કેટલા બાળકો? 23 બાળકોની કપાસના છોડ. પછી કેટલા છે? 21, પછી 19, છેલ્લે તો પછી છેલ્લી હારમાં 5 છે. n ની વેલ્યુ કેટલી થાય? તમે કહો એટલી થાય. આપણે શોધવાની છે. સૂત્ર મૂકી દઈશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હમણાં મેં તમને કીધું n મું પદ શોધવું હોય તો આ કરવું જ પડે. એ વસ્તુ તમારે યાદ રાખવાનું. ચલો, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. છેલ્લું પદ એટલે n જ થાય. 5 આપેલા છે. પહેલું પદ એટલે 23 પ્લસ n માઇનસ 1 ઉધવાનું છે સાહેબ. n ના આપેલું હોય. ડી કેટલા છે? ડી તો આપણે રહી. ડી ની કિંમત આ પદમાંથી આ પદ બાદ કરો એટલે કે 21 માંથી 23 માઇનસ કરો એટલે 2 નહીં પણ -2 વધે. ઓકે, ચલો. હવે મેં તમને શું શીખવાડ્યું હતું? આ ભાઈ આમ આવે એટલે પ્લસનું માઇનસ થાય. આ માઇનસ છે એનું પ્લસ ના થાય, એ માઇનસ જ રહે, ખાલી નીચે જાય એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. એટલે 5 ઓછા 23 થશે. આ 2 ઉપરથી નીચે જશે, -2 થશે, અને અહીંયા n માઇનસ 1. ઓકે, ચલો. હવે સાહેબ 23 માંથી પહોંચ્યા તો 18 વધે, પણ -18. નીચે -2 બેઠા જ છે. અહીંયા n માઇનસ 1 હતું. માઇનસ પ્લસ થઈ જાય, હા થઈ જાય. 9 દુ 18 થઈ જાય, હા થઈ જાય. એટલે 9 તો એમ ના એમ. આ -1 જે છે બહુ મસ્ત લાગે છે, અને આ બાજુ લાવો તો +1 થઈ જાય. એટલે n ની કિંમત તમને કેટલી મળી જાય બાળકો? 9 ને 1 10 થઈ જાય. દાખલો કે બુક પૂરો. જલસા કરો. ઓકે, ચલો. મે 2021 સમાંતર શ્રેણી 16 6 -4 ના આપણે કેટલા પદો કીધા છે કે 30 પદોનો સરવાળો શોધવાનું કહ્યું છે. 30 પદો શોધવાનું નથી કીધું, પણ 30 પદોનું સરવાળો શોધવાનો આપણને કહેલો છે. ઓકે, ચલો. તો પદોની સંખ્યા કેટલી છે? 30 છે. એટલે આપણે અહીંયા લખી દઈશું n બરાબર કેટલા છે? 30 છે. સમાંતર શ્રેણીમાં a ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 16 આપેલી છે. d ની વેલ્યુ શોધવા માટે શું કરવાનું કે આમાંથી આ માઇનસ કરવાનું. એટલે કે 6 માંથી 16 માઇનસ કરતા 10 નહીં, -10 વધે. કેમ વધે? કારણ કે 16 માંથી 6 જાય તો 10 વધે. આ એનું ઊંધું છે, અને મોટી સંખ્યા ચિહ્ન માઇનસ હોવાથી જવાબમાં માઇનસ આવે. આ બધું મેં તમને કીધેલું છે. ઓકે, ચલો. હવે શું કહે છે? પ્રથમ 30 પદો એટલે n ની કિંમત મેં 30 લખી દીધી, બધું આવી ગયું છે. હવે તમે મને કહો આની અંદર સરવાળો શોધવાનો છે એટલે SN નું સૂત્ર આવશે. પછી SN નું સૂત્ર નાનું આવશે કે મોટું આવશે? બોલો. નાનું નહીં આવે. કેમ? છેલ્લું પદ નથી આપેલું સાહેબ. મોટું સૂત્ર મૂકી દઈએ, આવી જશે જવાબ. n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. ચલો, n કેટલા છે? 30. તો 30 ભાગ્યા 2, 2a એટલે 2 લખવાનું, કૌંસ કરવાનું, અહીંયા a લખવાનું. a ની કિંમત 16, n માઇનસ 1. n કેટલા હતા? 30. તો અહીંયા લખશો 30 ઓછા 1. d ની કિંમત કેટલી હતી? -10. ચલો સાહેબ, 30 ના અડધા 15 થાય. 15 દુ 30, 16 દુ 32 વત્તા 30 માંથી 1 જાય તો 29. 29 દાન 290, પણ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ.
એટલે અહીંયા પ્લસ નહીં આવે, અહીંયા આવશે -290. ના ખબર પડી હોય તો ફરીથી સમજાવો. ઓકે ચલો 30 માંથી 1 જશે 29, 29 દાન 290 માઇનસ હતું એટલે માઇનસ. ચલો હવે આમાંથી આ માઇનસ કરવાનું છે આવી રીતે જો 290 માંથી 32 બાદ કરવાના. તો જો 10 માંથી 2 જાય તો 8 વધે, અહીંયા 8 થશે, 8 માંથી 3 જાય તો 5 વધે ને 2 એમને 258 આવે. બરાબર. ફરીથી જુઓ 10 માંથી 2 જાય તો 8, અહીંયા 9 ની જગ્યાએ 8 થઈ જશે કારણ કે અહીંયા 10 લીધો એટલે 8 માંથી 3 જાય તો 5, 2 એમને 258. હવે શું કરશો? બસ ગુણાકાર કરો અને પૂરું કરો. ક્લિયર? ચલો તો શું આવશે બોલો? આ બંનેનો ગુણાકાર કરીએ. તમે ડાયરેક્ટ પણ કરી શકો આવી રીતે ડાયરેક્ટ. 15 8 કેટલા થાય બોલો? 120. શૂન્ય વધી પડી કેટલા? 12. 15 50 75. 75 ની અંદર તમે 12 એડ કરો તો કેટલા વધે? 87 વધે સાહેબ. 87 નો સાતડો વધી પડી 8. 15 દુ 30, 30 ને 8 38, એટલે 3870 જેવો કંઈક જવાબ આવે. ઓકે. અને તમને આ રીતે ના ફાવે તો તમે આમ પણ કરી શકો કે 258 હતા એને ગુણ્યા સાહેબ 15 કરવા હતા તો જે રીતે કરતા હતા એવી રીતે 0 અને 258 આવશે 1 વડે ગુણાય એટલે 8 50 40 ની શૂન્ય વધી પડી 4 5 5 25 ને 4 29, નવડો વધી પડી 2 5 દુ 10 ને 2 કેટલા થઈ ગયા 12 ને પછી એડ કરો એટલે અહીંયા 0 9 8 17 નો સાતડો વધી પડી 1 5 2 7 ને 1 8 અને અહીંયા 3870. અહીંયા પણ 3870. પણ આની અંદર 15 નો ગણ્યો તમને ડાયરેક્ટ આવડતો હોય તો ડાયરેક્ટ કરવામાં મજા છે કારણ કે આ ગુણાકાર કરવાના કોઈ એક્સ્ટ્રા માર્ક્સ તમને કોઈ આપવાનું નહીં હો ભાઈ, એટલું યાદ રાખજો. ચલો તો સરવાળો થઈ જશે SN બરાબર 3870. હવે 15મું પદ શોધવાનું છે અને મે 2021 ની અંદર પૂછેલું છે. આપણે જ્યારે પદ શોધવાનું હોય ત્યારે MCQમાં જે રીતે કરો છો એ પણ એકવાર ટ્રાય કરી લઈશું કે MCQ ની અંદર પૂછવાનું હોત કે 15મું પદ શોધો તો 14 વખત તફાવત એડ કરો. કોની અંદર? 2 ની અંદર. 2 ની અંદર 14 વખત તફાવત કેટલો છે? 7 માંથી 2 જાય તો 5. 5 આપણે એડ કરશો. 15મું પદ શોધવું છે તો 14 વખત 5 એડ કર્યા તો 14 50 કેટલા થઈ જાય? 70 ને 70 ને 2 કેટલા થઈ જાય? 72 આપણો જવાબ આવે. પણ સાહેબ આ તો વિભાગ બી માં પૂછવાનું છે, 2 માર્ક્સમાં પૂછવાનું છે તો થોડું સિસ્ટમેટિક લખવામાં મજા આવશે. તો એની કિંમત તમને કેટલી આપી છે? 2. ડી ની કિંમત કેટલી આપી? 7 માંથી 2 જાય એટલે 5. એન ની કિંમત કેટલી આપી? 15. ઓકે બસ બીજું કોઈ હોય નહીં આની અંદર. તો AN બરાબર ચલો AN ની કિંમત 15. A એટલે પહેલું પદ 2 છે, n-1 એટલે n ની જગ્યાએ 15 -1. d ની વેલ્યુ કેટલી છે બાળકો? 5. એટલે 2 m ના m 15 માંથી 1 જાય તો કેટલા વધે? 14 અને ગુણ્યા 5 તો 2 m ના m 14 50 70 થાય. 70 ને 2 72 થાય. મેં તમને હમણાં જ કહી દીધું સિસ્ટમ એની એ જ છે, ખાલી MCQમાં કરવાનું હોય તો મગજમાં કરાય અને 2 માર્ક્સમાં પૂછ્યું હોય તો સિસ્ટમેટિકલી કામ કરવું પડે. એટલે 2 માર્ક્સમાંથી 2 માર્ક્સ તમારે પૂરેપૂરા આવી જાય. ઓકે ચલો હવે ટોટલ 10 દાખલા પૂરા કર્યા પછી વિભાગ C તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એનો મતલબ કે સાહેબ વિભાગ A પતી ગયું, વિભાગ B પતી ગયું, હે ને? આઈ થિંક 1 કલાક સમથિંગ થયું હશે. આપણે વિભાગ A અને વિભાગ B બંને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી વિભાગ C અને વિભાગ D જ બાકી છે અને એ પણ હમણાં મસ્ત મજાનું આપણે કમ્પ્લીટ કરી દઈશું. એટલે આખું પ્રકરણમાં અત્યાર સુધી જેટલું પૂછાણું બધું તમને આવડી જશે. એટલે હવે જે પૂછાશે એ બી આવડી જ જવાનું છે, હે ને? ચલો કારણ કે એ જ પૂછાવાનું છે જે અત્યાર સુધી પૂછાણું છે. વિભાગ C એટલે બેટા 3 માર્ક્સમાં પૂછાશે. બધા દાખલા જે છે કેટલા માર્ક્સના હશે? 3 માર્ક્સના આપણને અહીંયા જોવા મળશે. ચલો ચાલુ કરીએ ફટાફટ. 7 વડે વિભાજ્ય હોય તો આ પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય? 7 વડે વિભાજ્ય હોય. જો આવો એક દાખલો વિભાગ B માં પૂછાઈ ગયો કે 3 વડે વિભાજ્ય હોય એવી કે 3 અંકની સંખ્યા હતી ને એવી રીતે અહીંયા છે 7 વડે વિભાજ્ય હોય એવા પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો કીધો છે. તો પહેલું તો 7 એકા 7 આવે 7 ના ઘડિયામાં. બીજું 7 દુ 14 આવી રીતે ચાલ્યા જશે. 40 ધન પૂર્ણાંકો કીધો છે એટલે 7 ચોક 28 પાછળ 0 280 થઈ ગયા. n બરાબર કેટલા થઈ ગયા? 40 થઈ ગયા. આ છેલ્લું પદ આપેલું છે એટલે આને કહેવાય an અથવા એને l પણ કહેવાય અને આ પહેલું પદ છે એટલે એને a કહેવાય. d બરાબર તમને 14 માંથી 7 માઇનસ કરો તો 7 વધે. બધું લખી દીધું. પણ સરવાળો શોધવા માટે નાનું સૂત્ર વાપરીશું કે મોટું સૂત્ર વાપરીશું? બોલો.
સાહેબ છેલ્લું પદ દેખાડો તો નાનું વાપરવાનું, એકદમ સિમ્પલ. ચલો, નાનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. n કેટલા છે? 40 ભાગ્યા 2. પહેલું પદ સાહેબ 7 છે, છેલ્લું પદ 280 છે. 40 ના અડધા 20 થઈ જશે. 280 ને 7 287 થઈ જશે. હવે જો 20 વડે ગુણવાનું હોય એટલે 0 તો એમના એમ. 2 સીતા 14 નો ચોગડો વધી પડી 1, 2 અઠ્ઠા 16 ને 1 કિલા થઈ ગયા, 17 નો સાતડો વધી પડી 1, 2 દુ 4 ને કિલા થઈ ગયા 5. એટલે મસ્ત મજાનું 5740 તમારો જવાબ થઈ જશે. હવે તમે વિચાર કરો, 3 માર્ક્સમાં 2024 હમણાં જ પૂછાઈ ગયો, 3 માર્ક્સનો દાખલો પૂછવાનો, કેટલો સહેલો દાખલો છે. હવે આવા દાખલા તમે છોડીને આવો, શરમ આવી જવું ભાઈ કે સાહેબ આ પાસ નહીં થતા. ક્યાંથી થવો? ખબર પડી કે ના પડે? એટલે તમે જુઓ બેટા કેટલું સહેલું છે, અને એમાં બી નાનું સૂત્ર વાપરવાનું આવ્યું, રમકડા જેવો દાખલો થઈ ગયો. ચલો, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16, સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય એવી સમાંતર શ્રેણી આપણે શોધવાની છે. શોધી દઈએ. માર્ચ 2024 3 માર્ક્સમાં પૂછાણો. ત્રીજું પદ 16 લખતા આવડવું જોઈએ. ત્રીજું પદ એટલે A3 થાય, જેનું સૂત્ર 1 ઓછા D એટલે A વત્તા 1 ઓછા D એટલે 3 માંથી 1 ઓછા કરો તો 2D થાય. નાના બરાબર મને 16 આપી દીધા છે સાહેબ. સમીકરણ નંબર 1. બીજું શું કીધું છે? સાતમું પદ એટલે A7, પાંચમા પદ થી એટલે A5 થી 12 વધુ વત્તા 12 છે. સાતમું પદ એટલે શું થાય? A વત્તા 6D. પાંચમું પદ એટલે શું થાય? A વત્તા 4D પ્લસ 12 એમને એમ. પ્રેમથી બંને બાજુ જે વસ્તુ દેખાય છે, કોણ દેખાય છે? A. તો આ A ઉડી જશે. હવે શું વધ્યું સાહેબ? 6D, આ પ્લસ 4D આ બાજુ આવે તો માઇનસ 4D બરાબર 12. 6D માંથી 4D જાય એટલે 2D વધે બરાબર 12. એનો મતલબ છે કે D બરાબર મને મળી ગયું. હા મળી ગયું. 12 એમને 2 નીચે જ જાય એટલે D બરાબર 6 મળી ગયું. લો, આવો હેલો દાખલો પૂછાણો 3 માર્ક્સમાં, નવી લાગી. ચલો, હવે આની કિંમત મૂકો પહેલા સમીકરણમાં એટલે તમને A મળી જાય. કયું હતું? A વત્તા 2D બરાબર 16. તો A વત્તા 2, D ની વેલ્યુ કેટલી આવી? 6 બરાબર 16. A વત્તા 6 દુ કેટલા થઈ ગયા? 12 બરાબર 16. A બરાબર કેટલા થઈ જાય? 16 માંથી 12 માઇનસ કરો. 16 માંથી 12 જાય તો 4 વધે. પહેલું પદ 4 આવ્યું તો પહેલા સાહેબ 4 લખવાનું સમાંતર શ્રેણીમાં, પછી તફાવત એડ કરતું જવાનું. તફાવત કેટલો હતો? 6. 4 ને 6 કેટલા થઈ ગયા? 10. 10 ને 6 કેટલા થઈ ગયા? 16. બસ આ થઈ ગયો તમારો જવાબ. સમાંતર શ્રેણી તમને મળી ગઈ. ઓકે, સમાંતર શ્રેણી બેટા તમને મળી ગઈ. હવે આગળનો દાખલો જોઈએ આપણે. ઓકે, આ રકમ વાંચો ત્યાં સુધી હું પાણી પી લઉં. શું કહેવા માંગે છે? જો બેટા, લાકડાના 200 ઘોડાઓ નીચે એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હાર એટલે કે જે છેલ્લી હાર જે દેખાય છે એમાં 20 છે, ઉપરની હારમાં એની ઉપર 19, એની ઉપર 18 વગેરે વગેરે ગોઠવવામાં આવે છે. આવા 200 આપણે ઘોડાઓ ગોઠવવાના છે તો કેટલી હાર થશે? કેટલા રે કેટલા n શોધવાનું છે. અને સૌથી ઉપરની હારમાં કેટલા ઘોડાઓ હશે એટલે કે સૌથી ઉપરની હારમાં જે ઘોડાઓ છે એની સંખ્યા કેટલી થશે? આ લાકડાનો જે ડબ્બો દેખાય છે એની આપણે સંખ્યા પણ શોધવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ બેટા. આની અંદર શું કરશો? જો, સૌ પ્રથમ કે સાહેબ તળિયાની હારમાં 20 એટલે પહેલા 20 લખવાનું. એની ઉપર ગયા ને તમે તો 19 થઈ ગયું, એક ઓછું થઈ ગયું. એની ઉપર ગયા તો 18 થઈ ગયું, એક ઓછું થઈ ગયું. આવે તો જતા જઈએ જતા જઈએ જતા જઈએ. છેલ્લી હારમાં કેટલા હશે એ શોધવાનું એક તો. બીજું, ટોટલ કેટલા છે? 200 એટલે SN ટોટલ સરવાળો તમને 200 આપી દીધા છે.
એટલે કેટલી હાર થશે એ પણ તમારે શોધશો અને છેલ્લી હારમાં અહીંયા કેટલા થશે એ પણ તમારે શોધવાનું છે. આરામથી આપણે કરી દઈશું. કઈ રીતે કરશો જુઓ, એક મિનિટ આની પાછળ. ઓકે, જો તો સૌપ્રથમ બેટા એક વસ્તુ સમજો કે SN વાળું સૂત્ર મૂકવું પડશે, કારણ કે SN આપેલા છે, સરવાળો આપેલો છે. મોટું સૂત્ર મૂકવું પડશે કારણ કે છેલ્લું પદ નથી આપેલું જે આપણે શોધવાનું છે. તો SN બરાબર શું સૂત્ર થઈ જશે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. જ્યાં જો a ની કિંમત કેટલી થઈ જશે 20, d ની કિંમત કેટલી થશે 19 માંથી 20 માઇનસ કરતા -1 વધે. ઓકે, હવે આની અંદર કિંમત મૂકો તો જુઓ SN ટોટલ સરવાળો કેટલો આપ્યો છે 200. n ની કિંમત તમારે શોધવી છે. 2a a ના ડબલ 20 ના ડબલ 40, n-1 n આપણે શોધવાનો છે. d ની કિંમત -1, d ની કિંમત -1. ઓકે, ચલો આ અહીંયા જશે બેટા, એટલે 200 ના ડબલ કેટલા થઈ જશે 400 બરાબર n m ના m 40 m ના m પ્લસ માઇનસ માઇનસ n એકા n માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1 400 બરાબર n. આ 40 વત્તા 1 એટલે 41 માઇનસ n એટલે 400 બરાબર n ગુણ્યા 41 એટલે 41 n માઇનસ n ગુણ્યા n એટલે n નો વર્ગ માઇનસ n નો વર્ગ આ બાજુ આવે તો પ્લસ n નો વર્ગ થઈ જાય, પ્લસ 41 n આ બાજુ આવે તો માઇનસ 41 n થઈ જાય, અને 400 તો પ્લસ છે તો અહીંયા પ્લસ 400 બરાબર 0. હવે ધ્યાનથી સમજજો, હવે તમારે ધ્યાનથી અહીંયા સમજવાનું રહેશે. જો આટલું સુધી આવી ગયા પછી આ દ્વિઘાત સમીકરણ અહીંયા ધારણ કર્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી કે 400 ના એવા ભાગ પાડવાના કે જેનો જવાબ 41 આવે. તો મને તો એટલી ખબર પડે કે સાહેબ 25 ચોક 100 થાય. એક એક વસ્તુ સમજજો, 25 8 200 થાય અને 25 ગુણ્યા 16 કરું ને તો આના ડબલ એટલે કેટલા થઈ જાય 400 થઈ જાય. કારણ કે 400 માં તમને આવું જ દેખાશે. જુઓ 400 એટલે શું થાય 4 ગુણ્યા 100, 4 ગુણ્યા 100 અને 25 ચોક 100 એટલે ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 25 ગુણ્યા 16 કરો તો 400 થાય અને 16 અને 25 તો તમે સરવાળો કરો તો કેટલા થઈ જશે? જો 6 ને 5 11 નો એકડો વધી પડી 1, 2 ને 1 3 ને કેટલા થઈ ગયા 4. એટલે આપણે એ જ લાવવાનું હતું ને, 400 ના એવા ભાગ પાડો કે સરવાળો 41 થાય. અને ખરેખર અહીંયા આપણને સરવાળો 41 મળી જાય છે કે 25 અને 16 કરતા આપણને જવાબ મળી જાય છે. ઓકે, ચાલો તો અહીંયા લખી દઈએ બાળકો, n² -25n -16n. હવે જો અહીંયા મેં બંનેમાં માઇનસ લીધું છે કારણ કે જ્યારે સરવાળો હોય ને ત્યારે ચિહ્નો સરખા હોવા જોઈએ. કાં તો બંને માઇનસ હોવા જોઈએ, કાં તો બંને પ્લસ હોવા જોઈએ. અહીંયા મારે -41 લાવવાના હોવાથી બંને ચિહ્નો મેં માઇનસ રાખ્યા છે. જો વચ્ચે પ્લસ લાવવાનું હોત તો બંને ચિહ્નો પ્લસ રાખો, કારણ કે કરવાનો તો સરવાળો જ છે. ઓકે, એટલે બંને માઇનસ એટલે અહીંયા થઈ જશે અને પ્લસ 400 બરાબર 0. હવે પહેલા બે ભાઈમાંથી કોમન અને છેલ્લા બે ભાઈમાંથી કોમન કાઢતા આપણને શું મળે જોઈએ? પહેલામાંથી કોમન n તો અંદર વધ્યો અહીંયા n -25 માઇનસ અહીંયા જે દેખાય ને -16, જે દેખાય ને એ લખી દેવાનું. તો સાહેબ -16, બીજું કોઈ દેખવા જ નહીં જવાનું. ઓય શું આવશે ને કશું જ નહીં. પછી અહીંયા જે દેખાય ને અહીંયા લખી દેવાનું બરાબર 0. હવે આ બંનેમાં જુઓ n -25 કોમન તો n -25 બરાબર 0 થશે. એના સિવાય n -16 બરાબર 0 થશે. ઓકે, દેખાય છે ને કમ્પ્લીટ? ઓકે, ચલો હવે -25 આ બાજુ જશે તો +25 એટલે n બરાબર 25 પ્લસ આવશે. અહીંયા n બરાબર -16 આ બાજુ જશે પ્લસ એટલે n બરાબર 16 આવશે. એટલે કાં તો ટોટલ હારની સંખ્યા 16 હશે કાં તો 25 હશે. બંને આપણે ચેક કરવું પડે કારણ કે હજુ આપણને ખબર નથી કે સાચું શું. તો જો હું 25 ચેક કરું તો એ 25 શોધવા પડશે. તો એ વત્તા કેટલા d થઈ જશે? 24d થઈ જશે. એની કિંમત બાળકો 20 હતી વત્તા 24 m ના m, d ની કિંમત -1 હતી એટલે 20 m ના m, 24 એકા 24 થશે અને જવાબ આવી ગયો -4. હવે તમે મને કહો કોઈ પણ હારની અંદર -4 લાકડા હોય, જે આપણે સંખ્યા આપી હતી -4 હોય, કોઈ પણ સંખ્યા -4 હશે નહીં હોય. એનો મતલબ આ વસ્તુ શક્ય નથી. એટલે n બરાબર 25 શક્ય નથી, એટલે n બરાબર 16 જ હોવું જોઈએ.
તો જો n બરાબર 16 હોય તો આપણે એ 16 પણ વધવું પડે, એટલે a વત્તા કેટલા થઈ જશે 15d, એટલે a ની કિંમત 20 હતી વત્તા 15 ને d ની કિંમત -1 હતી. ઓકે, એટલે કેટલા થઈ જશે જો 20 માઇનસ 15 કા 15, 20 માંથી 15 જાય એટલે 5. એનો મતલબ તમારે કુલ હારની સંખ્યા કેટલી થઈ ગઈ 16, અને પ્રથમ હારમાં, પ્રથમ કે છેલ્લી હતી આઈ થિંક, હા ઉપરની હારમાં તમારે સંખ્યા કેટલી થઈ જશે તો કે સંખ્યા થઈ જશે 5, જે આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો હતો. 16 અને 5 મારો જવાબ આવ્યો. જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેટલી હાર હશે, તો હારની સંખ્યા મને કેટલી મળી ગઈ બેટા 16 મળી ગઈ, અને સૌથી ઉપરની હારમાં આપણને કેટલા ગોળાઓ હશે તો એનો જવાબ કેટલો મળી ગયો 5 પડી. ખબર પડી કે ના પડી? બસ આ જ રીતે આ બહુ મસ્ત પ્રશ્ન હતો, અને આવો જ પ્રશ્ન પૂછાશે, યાદ રાખજો. આ પ્રશ્ન 3 માર્ક્સમાં હમણાં પૂછાઈ ગયો, પણ મને એવું લાગે છે કે આ પ્રશ્ન 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. બેઝિક મેથ્સ વાળાને યાદ રાખી લેજો. કહેવાય ને ફિલિંગ આવે છે કે આવું પૂછાઈ શકે. ઓકે, ચલો નીચે આપેલ સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધવાનો છે, અને એની અંદર એક ખુશીની વાત એ છે કે સાહેબ આની અંદર આપણને છેલ્લું પદ આપેલું છે, એટલે નાનું સૂત્ર વાપરો તો ચાલે, પણ ભાઈ પદોની સંખ્યા નહીં. એટલે પેલા પદોની સંખ્યા શોધવા માટે તમારે an વાળું સૂત્ર વાપરવું પડશે, કારણ કે 3 માર્ક્સમાં એ પ્રશ્ન પૂછ્યો છે. તો હાવ કોઈ રમત તો નહીં હોય, આમ તો રમત જ છે, પણ રમતા આવડવું જોઈએ. તો a ની વેલ્યુ તમને કેટલી આપી છે બોલો? a ની વેલ્યુ -2 આપી છે. d ની કિંમતમાં શું કરવાનું? બીજા ભાઈમાંથી પહેલો ભાઈ બાદ કરી દેવાનો. -5 2 વાર માઇનસ એટલે +2, એટલે તમારો જવાબ થઈ જશે -3. હવે છેલ્લું પદ ઓકે, છેલ્લું પદ તમને an કેટલા આપેલા છે? -227. જો n આપેલા નથી એટલે ડાયરેક્ટ આપણે ના શોધી શકાય. તો an બરાબર, તમને એવું લાગ્યું છે કે સાહેબ આ કેમ સૂત્ર મૂક્યું? અહીંયા તો સરવાળો શોધવાનું કીધું છે. તો બેટા મેં તમને એ જ કહું છું કે જ્યારે સરવાળો શોધવાનું કીધું હોય પણ એની અંદર n ના આપેલો હોય કે આટલા પદોનો સરવાળો શોધો, ત્યારે હંમેશા n શોધવું પડે, અને n શોધવા માટે તમારે an વાળું સૂત્ર વાપરવું પડશે. ઓકે, ચલો તો an એટલે છેલ્લું પદ આપેલું હોય કેટલું? -227. a એટલે પહેલું પદ છે -2, n -1 એમને એમ. d ની કિંમત કેટલી છે? d ની કિંમત કેટલી આવી હતી? -3 જ હતી ને? ઓકે, હા -3. -2 આ બાજુ જશે તો પ્લસ થશે, એટલે -227, -2 આ બાજુ આવે તો +2 થયા, અને આ જે -3 જ રહેશે, ખાલી ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. એક વસ્તુ મેં તમને શીખવાડેલી, જ્યારે nમું પદ શોધવું ત્યારે આ જ વસ્તુ થાય. કેટલી વખત હું બોલ્યો છું આ લેક્ચરની અંદર. હવે જુઓ, આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે બાદ બાકી થશે. 227 માંથી 2 જશે એટલે તમને મળે 225. 225 મળે, પણ સાહેબ મોટી સંખ્યા માઇનસ એટલે -225 મળે. ભાગ્યા કેટલા છે? 3 છે, તો અહીંયા 3 આવે. બરાબર કેટલા આવ્યા? n-1. ઓકે, હવે 3 વડે ઉડાડીએ. 3 સીતા 21 થાય, પણ સાહેબ અહીંયા 22 છે, એ કાને આપો એટલે કેટલા થઈ ગયા? 15. 3 × 5 = 15, એટલે 75 કંઈક જોવા મળે છે. અને 75 અહીંયા બંને માઇનસ છેલ્લે અહીંયા પણ માઇનસ હતું, એટલે પ્લસ થઈ જશે, એટલે 75 થઈ ગયા. આ -1 આ બાજુ આવે કેવા થઈ ગયા? +1. તો n બરાબર કેટલા મળી ગયા તમને? 76. n બરાબર તમને કેટલા મળી ગયા બાળકો? 76. હવે જુઓ, SN બરાબર, હવે હું નાનું સૂત્ર વાપરીશ, n/2 કૌંસમાં a + l. તો n કેટલા મળી ગયા? 76. તો અહીંયા આવશે 76 ના અડધા. પછી a ની કિંમત કેટલી હતી? -2 પ્લસ n ની કિંમત કેટલી હતી? -227, એટલે પ્લસની લખવાની કોઈ જરૂર નથી, માઇનસ થઈ જશે 227. 76 ના અડધા કેટલા થઈ જશે બોલો? 38 × 76 થાય. અને અહીંયા કેટલા છે? બંનેનો સરવાળો 227 ની અંદર 2 ઉમેરો એટલે થઈ જશે 229, પણ કેવા? માઇનસમાં. એટલે તમારે બેટા ખાલી આટલું કરવાનું રહ્યું છે, 38 ગુણ્યા -229. બસ આ ગુણાકાર કરી દેજો, તમને જવાબ મળી જશે. 38 ગુણ્યા કેટલા કરવાના છે? તો -229. બસ આ ગુણાકાર કરજો એટલે તમને જવાબ મળી જશે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. 5મા નંબરનો પ્રશ્ન વિભાગ સી ની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ઓકે, જે માર્ચ 2023 બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયો હતો. એના કયા 2 મૂલ્ય માટે, એના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીઓ
65, 67, 69 અને 10, 17, 24 ના એનમાં પદ સમાન થાય. અંદર જે લખ્યું છે ને એના ઉપર ફોકસ કરો. એનમું પદ સમાન થાય એનો મતલબ કે પહેલી શ્રેણી માટે જો હું an કેપિટલ લઉં, બીજી શ્રેણી માટે હું an સ્મોલ લઉં, તો આ બંને એનમાં પદ સમાન થાય એવું મને રકમ કહે છે. ઓકે, હવે જે આ પહેલી શ્રેણી છે ને એની અંદર અને બીજી શ્રેણીમાં શું તફાવત છે તો એ આપણે જોઈ લઈએ પહેલા, પછી લખીએ. ચલો, તો કે સાહેબ પ્રથમ શ્રેણી માટે a બરાબર 65 છે, પછી d બરાબર 67 માંથી 65 બાદ કરતા તમને 2 મળશે. જ્યારે બીજી શ્રેણી માટે a બરાબર 10 છે અને d બરાબર 17 માંથી 10 માઇનસ કરતા તમને 7 મળશે. આટલું આપણે લખતા. ઓકે, હવે બંને શ્રેણીમાં n માં પદ સમાન છે એટલે આનું n મું પદ લઈ લઈએ an, આનું n મું પદ લઈ લઈએ an, પણ આ કેપિટલ આ સ્મોલ. તો આમાં પણ એવું કરીએ. ચલો, આને આપણે કેપિટલ a કહીએ અને કેપિટલ d કહીએ. ચલો, તો આનું સૂત્ર થઈ જશે a પ્લસ n-1 ઇન્ટુ કેપિટલ d, અહીંયા પણ a પ્લસ n-1 ઇન્ટુ સ્મોલ d. ચલો, કેપિટલ a એટલે કેટલા થઈ ગયા 65 પ્લસ n-1 ને d ની કિંમત કેટલી છે બાળકો 2 બરાબર. a કેટલા છે કે 10 છે વત્તા n-1 એમના એમ ને d ની કિંમત કેટલી છે બાળકો 7 છે. હવે જો 65 એમના એમ 2 ગુણ્યા એટલે 2n માઇનસ 2 એકા 2 બરાબર 10 એમના એમ 7 ગુણ્યા એટલે 7n માઇનસ 7 એકા 7. હવે ધ્યાનથી સમજજો, અહીંયા 65 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે 63 વધે. પછી અહીંયા ધ્યાનથી સમજજો, વત્તા કેટલા છે 2n, તો અહીંયા લખી દઈશ વત્તા 2n. 10 માંથી તમે 7 માઇનસ કરો એટલે કેટલા વધે બાળકો 3 વધે વત્તા 7n, તો અહીંયા લખી દઈશ 7n. હવે અચળ પદ ઓલી બાજુ જવા દઉં અને જે n વાળું પદ છે આ બાજુ લાવીએ તો 2n તો અહીંયા છે જ, અથવા એવું કરીએ ને જે n વાળું પદ છે ઓલી બાજુ લઈ જઈએ. ઓકે, તો 63 એમના એમ પ્લસ 3 આ બાજુ આવે તો માઇનસ 3, 7n એમના એમ પ્લસ 2n આ બાજુ જાય તો માઇનસ 2n. 63 માંથી 3 માઇનસ કરતા આપણને કેટલા મળી જશે 60 બરાબર. 7n માંથી 2n માઇનસ કરતા આપણને મળી જશે 5n. 5 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં, એટલે 60 ભાગ્યા 5 કરતા તમને મળી જશે n. કેટલા 50 60 સાહેબ 12 50 60. એમની વેલ્યુ કેટલી મળી 12 મળી ગઈ. દાખલો પૂરો ઢેન. ઓકે, આખો દાખલો આ રીતે કંઈક કરી શકો છો. થોડો થાક લાગ્યો છે પણ મજા આવે છે, તમને પણ મજા આવતી હશે એવી આશા રાખું છું. આગળ વધીએ છીએ. જો આ દાખલો હમણાં જ પૂછવાનો, 7 ના પ્રથમ 40 પૂછ્યા હતા, 10 પૂછ્યા, સોરી 20 પૂછ્યા, માર્ચ 2022 માં પૂછ્યા. એટલે તમે જો રકમમાં થોડો ચેન્જ કરે છે, 20 ની જગ્યાએ 40 કરી નાખ્યા, 40 જગ્યાએ 20 કરી નાખ્યા, અને એવા દાખલા પૂછવામાં આવે છે. ઓકે, ચલો 7 ના પ્રથમ 20 ગુણી દો. 7 એકા 7, 7 દુ 14, ચાલ્યા જાય ક્યાં સુધી, ખાલી જગ્યા નહીં પાછી, સમાંતર શ્રેણી આવી તો ચાલ્યા જાય છે એમ. ક્યાં હતી 20 પદ હતી, તો 7 દુ 14, 140 થઈ જશે. એકદમ સહેલો દાખલો સાહેબ. છેલ્લું પદ આપેલું જેને તમે an કહો છો અથવા l કહો છો, પહેલું પદ આપેલું જેને આપણે a કહીએ છીએ, અને d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમારો જવાબ 7 જ આવશે. અને n ની કિંમત ટોટલ સંખ્યાઓ કેટલી લેવાની 20 લેવાની છે. પૂરું સૂત્ર મૂકો, જવાબ લાવો. Sn બરાબર, હા સૂત્ર કયું મૂકશો, નાનું કે મોટું? સરવાળા શોધવા માટે Sn વાળું સૂત્ર જોઈએ. છેલ્લું પદ આપેલું છે, હા સાહેબ આપેલું છે, તો કયું સૂત્ર મૂકવાનું? નાનું. ઓકે, શું સૂત્ર હતું? n/2 a વત્તા l. n ની કિંમત કેટલી છે 20 ભાગ્યા 2. a એટલે પહેલું પદ કયું છે 7,
છેલ્લું પદ કયું છે 140. 20 ના અડધા કેટલા થઈ જશે 10. 140 તો 7 થઈ જશે 147. 147 ગુણ્યા 10 એટલે 147 ની પાછળ એક મીંડું 1470 આપણો જવાબ થઈ જશે. હવે આવા દાખલા જો 3 માર્ક્સમાં પૂછાય એટલે જલસા પડી જાય. ચાલો ઓકે, 7મા નંબરનો દાખલો છે. એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે છેલ્લી હરોળમાં 37 વૃક્ષો વાવવામાં આવે છે. કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો સૌ પ્રથમ હરોળમાં પહેલી હરોળમાં 3 છે, એના પછીની હરોળમાં કંઈક 5 છે, પછીની હરોળમાં 7 છે અને છેલ્લી હરોળમાં કેટલું છે 37 છે. છેલ્લી હરોળમાં કેટલું છે 37 છે. તો બેટા આની અંદર સંખ્યા શોધવાની છે કેટલા રે કેટલા n બરાબર કેટલા, કઈ રીતે શોધી શકાશે? બરાબર, તો તમે વિચારો કે આ પ્રથમ પદ આપેલું છે, a ની વેલ્યુ આપેલી છે, a બરાબર 3 છે, d બરાબર તમે જોઈ શકો છો 5 માંથી 3 જાય કે 7 માંથી 5 જાય તો 2 વધશે. છેલ્લી એટલે an બરાબર તમને કેટલી આપેલી છે બાળકો? તો કે an બરાબર તમને અહીંયા આપી દીધી છે કેટલા 37. ઓકે, હવે આની અંદર કુલ તમારે સંખ્યા શોધવી હોય તો n તો શોધવાનું છે, sn પણ શોધવાનું છે. આથી તો સૌપ્રથમ n શોધવા માટે તમે an વાળું સૂત્ર વાપરી દેશો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલા છે? છેલ્લું પદ 37 છે બરાબર. a ની કિંમત 3 છે, n આપણે શોધવા છે. d ની કિંમત કેટલી છે? d ની કિંમત ઓકે 2 છે. 3 આ બાજુ આવે તો માઇનસ થશે. 37 માંથી 3 માઇનસ થતા અહીંયા n માઇનસ 1 અને 2 આવશે. હવે જોજો ધ્યાનથી સમજો. 37 માંથી 3 માઇનસ થશે એટલે કેટલા વધશે? 34. 34 વધશે. આ 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકાર. n માઇનસ 1 34 એટલે કેટલા થઈ જાય બેટા? 17 દુ 34. 17 એમને માઇનસ 1 આ બાજુ જાય તો પ્લસ થઈ જશે. 17 ને 1 કેટલા થઈ ગયા? n બરાબર 18 થઈ ગયા. એટલે અહીંયા n ની વેલ્યુ તો તમને મળી ગઈ. હવે sn તમારે શોધવું હોય તો નાનું સૂત્ર વાપરી દેવાનું કે sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. n કેટલા આવી ગયા? 18. તો 18 ભાગ્યા 2. પહેલું પદ કેટલું છે? તો કે સાહેબ 3 છે. છેલ્લું પદ કેટલું છે સાહેબ? 37 છે. દાખલો કરીએ તો 18 ના અડધા કેટલા થઈ જશે? 9 થઈ જશે. અને 37 ના 3 કેટલા થઈ જશે? 40 થઈ જશે. તો 9 × 5 = 45 થશે. એટલે કે 450 આપણને જોવા મળશે. ઓકે, તો રકમમાં કઈ રીતે કહ્યું છે એ ધ્યાનથી વાંચતા જાઓ, કરતા જાઓ, તમારો જવાબ આરામથી આવી જશે. ચાલો 8મા નંબરનો દાખલો હોય બેટા. સમાંતર શ્રેણીનું 11મું પદ 88 છે, 16મું પદ 73 છે, 31મું પદ શોધવાનું છે. શોધી દઈએ. અને માર્ચ 2020 ની અંદર પૂછાયેલો પ્રશ્ન કે 11મું પદ 88 એ 11 બરાબર શું થાય? a વત્તા કેટલા d? a વત્તા 10d બરાબર 88. સમીકરણ નંબર 1. પછી 16મું પદ એટલે a16. તો a વત્તા કેટલા d બાળકો? 15d. એક ઓછા d લઈ લેવાના અને એ કેટલા આપેલા છે? 73. હવે આ બંને સમીકરણો બાળકો તમે લોપ કરશો એટલે તમને a અને d ની કિંમત મળશે. a અને d ની કિંમત તમે આની અંદર મૂકી દેશો એટલે જવાબ મળી જશે. બીજામાંથી પહેલું સમીકરણ બાદ કરીએ. લખી દઈએ સમીકરણ 2 ઓછા સમીકરણ 1. બીજા નંબરનું સમીકરણ છે a વત્તા કેટલા? 15d બરાબર 73. આ સમીકરણ છે a વત્તા કેટલા? 10d બરાબર 88. માઇનસ 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 એ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, 15 માંથી 10 જશે એટલે કેટલા વધશે? 5d વધશે. તો લખી દઈએ માઇનસ નહીં પણ પ્લસ 5d વધશે. અને અહીંયા 88 માંથી 73 જશે એટલે જો કેટલા વધે? 88 માંથી 73 જાય એટલે 73 છે એટલે 80 બનાવવા માટે તમારે 7 જોઈએ અને ઓલા 8 છે એટલે 7 ને 8 15 જોઈએ પણ માઇનસ આવશે. એટલે કે d ની વેલ્યુ -15 ભાગ્યા કેટલા છે? 5 છે એટલે 5 તરી 15 થશે. d ની વેલ્યુ તમને કંઈક -3 જોવા મળશે. હવે આ વેલ્યુ તમે બંનેમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. તો આપણે મૂકી દઈએ છીએ સમીકરણ 1 માં. સમીકરણ 1 હતું a વત્તા 10d
બરાબર કેટલા છે 88. a વત્તા 10d બરાબર કેટલા છે 88. આની અંદર આપણે આ કિંમત મૂકીએ છીએ તો શું થશે જોજો. a એમના એમ 10 એમના એમ d ની કિંમત -3 બરાબર 88. હવે શું થશે તો કે a પ્લસ માઇનસ માઇનસ 10 તરી 30 બરાબર 88. એટલે a બરાબર 88 માંથી 30 માઇનસ છે તો આ બાજુ જશે પ્લસ 30 થઈ જશે. એટલે a ની વેલ્યુ તમને 88 ને 30 કેટલા થઈ જશે કહો તો સાહેબ 8 વત્તા 0 એટલે 8 અને 8 ને 3 કેટલા થઈ જશે 11. 118 થઈ જશે. 118 થઈ જશે. એક વખત જોઈ લઈએ ફરીથી. 11મું પદ 88 એટલે a વત્તા 10d બરાબર 88. 16મું પદ એટલે કે a વત્તા 15d બરાબર 73 છે. બે માંથી એક માઇનસ કરીશ. a વત્તા 15d બરાબર 73. ઓકે 15 ઓકે ઓકે -3 30 -30 ઓલી બાજુ જાય તો +30 118. ઓકે રાઈટ. બધું કમ્પ્લીટ છે. જો બધું કમ્પ્લીટ હોય તો હવે બસ શું કરવાનું છે તમારે 31મું પદ શોધવું છે એટલે કે a 31 શોધવું હોય તો a વત્તા કેટલા d થઈ જશે 1 ઓછા d એટલે 30d થઈ જશે. a ની કિંમત 118 હતી વત્તા 30 એમના એમ. d ની કિંમત કેટલી હતી બાળકો d ની કિંમત હતી -3 એટલે 118 પ્લસ માઇનસ માઇનસ 30 તરીકે કેટલા થઈ જશે 90. 118 માંથી 90 માઇનસ કરતા તમને મળશે જો અહીંયા 8 અને 11 માંથી 9 જાય એટલે 2 એટલે 28 તમારો જવાબ આવશે. ઓકે ચલો વધીએ છે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઓકે તો અહીં બેટા આપણે વિભાગ સી ના બધા જ પ્રશ્નો પતાવી દીધા છે અને વિભાગ ડી ની અંદર આમ તો આ પાઠની અંદરથી પ્રશ્ન નથી પૂછાતા પરંતુ બેઝિક મેથ્સની અંદર આ વખતે વિભાગ ડી ની અંદર પણ એક પ્રશ્ન પૂછાયો હતો જે આપણે જોઈ લઈએ છીએ. તો લાસ્ટ ક્વેશ્ચન છે આ આપણે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા અને તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન રીતે વધતી જાય છે એટલે સમાંતર શ્રેણી આપણને જોવા મળશે. પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું થશે 10મા વર્ષનું ઉત્પાદન કેટલું થશે પ્રથમ 7 વર્ષોમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી થશે આટલી વસ્તુ આપણે શોધવાની છે. તો જો સૌપ્રથમ ત્રીજા વર્ષે કેટલું 600 એટલે A3 બરાબર કેટલા થઈ જશે 600 થઈ જશે. અને A3 એટલે શું થાય સાહેબ A3 એટલે તો એવું થાય ને કે A વત્તા 2D આની કિંમત 600 થઈ જાય. પછી શું છે 7મા વર્ષે 700 એટલે A7 એટલે A વત્તા 6D બરાબર કેટલા થઈ ગયા 700. સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરશો એટલે A ના D ની વેલ્યુ આપણને મળશે. તો બેટા સમીકરણ 2 માંથી એવું આપણે લખી દઈએ કે સમીકરણ 2 ઓછા સમીકરણ 1 આપણે કરી રહ્યા છીએ. તો A વત્તા 6D બરાબર 700 A વત્તા 2D બરાબર 600 ઓછા 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 કારણ કે માઇનસ કરવાનું છે એટલા માટે તો A કેન્સલ આઉટ થઈ જશે. 6D માંથી 2D જશે એટલે કેટલા વધશે બાળકો 4D વધશે. 700 માંથી 600 જશે એટલે 100 વધશે. તો D ની કિંમત કેટલી વધશે 100 ભાગ્યા 4 એટલે 25 ચોક 100 થાય. D ની કિંમત તમને કેટલી મળી ગઈ 25. આ D ની કિંમત તમે સમીકરણ નંબર 1 માં મૂકો એટલે A ની કિંમત મળી જાય. તો A વત્તા કેટલા હતા 2D બરાબર કેટલા છે 600 A એમના એમ વત્તા 20 2 એમના એમ D ની કિંમત અહીંયા મૂકવાની બેટા કેટલી છે 25 છે બરાબર કેટલી છે 600. તો A વત્તા 25 દુ 50 બરાબર 600. હવે જુઓ આ પ્લસ 50 છે આ બાજુ જાય તો કેવા થઈ જશે માઇનસ એટલે A ની વેલ્યુ તમને કેટલી મળી જશે 600 માંથી 50 ઓછા કરતા A ની વેલ્યુ તમને 550 મળે. પ્રથમ વર્ષનું ઉત્પાદન તમને કેટલું મળી જાય છે 550. ઓકે તો હવે આપણે એના પછી 10મા વર્ષનું ઉત્પાદન શોધવું છે તો અહીંયા પહેલા હું લખી દઉં છું જુઓ. ચાલો અહીંયા આપણે લખી દઈએ કે A ની કિંમત આપણને આટલી મળી D ની કિંમત કેટલી મળી ગઈ હતી તો કે D ની વેલ્યુ સાહેબ આપણને 25 મળી ગઈ હતી. આટલું લખ્યા બાદ હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે પ્રથમ વર્ષનું મળી ગયું. હવે 10મા વર્ષનું ઉત્પાદન કીધું છે તો 10મા વર્ષનું ઉત્પાદન એટલે A10 તમારે શોધવું હોય તો A વત્તા કેટલા D આવે 9D આવે. જે A ની વેલ્યુ કેટલી હતી 550 હતી બાળકો અને 9 એમના એમને D ની કિંમત આઈ થિંક કેટલી હતી જોઈ લઈએ. D ની કિંમત 25 હતી. ઓકે D ની કિંમત છે 25. ચલો 550 એમના એમ થઈ જશે અને 25 નવા કેટલા થાય જો 25 8 200 તો 25 નવા 225 થઈ જશે.
હવે 550 ની અંદર 225 એડ કરવાના એટલે 50 વત્તા 25 એટલે 75 અને 500 ને 200 એટલે 700. 775 તમને શું મળી ગયું? 10મા વર્ષનું ઉત્પાદન મળી ગયું. હજુ બાકી છે દાખલો, કારણ કે 4 માર્ક્સની અંદર પૂછાયો છે. હવે કીધું છે આપણને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા પણ શોધવાની છે, એટલે કે S7 શોધવાનું છે. S7 શોધવાનું છે. હવે હું તમને એમ પૂછું કે તમને A7 આપેલા હતા? હા, A7 તમને આપેલા છે. એનો મતલબ છેલ્લું પદ જો આપેલું હોય તો નાનું સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો જો A7 કેટલા હતા તમારી પાસે? 7મા વર્ષમાં 700, એટલે A7 બરાબર 700 હતા. A7 બરાબર 700 હતા. તો SN વાળું નાનું સૂત્ર મૂકશો, SN બરાબર n/2 A વત્તા L. જ્યાં S એમના એમ, N ની કિંમત કેટલી આવી ગઈ બેટા? 7. પહેલું પદ અને છેલ્લું પદ. પહેલું પદ એટલે A કેટલા હતા? 550. છેલ્લું પદ એટલે A7 કેટલા હતા? 700. હવે જુઓ, ધ્યાનથી સમજો. તો અહીંયા 7/2 એમના એમ 50. 5 ને 7 કેટલા થઈ જશે? 1250. 1250 ના અડધા 625. 625 ગુણ્યા 7 કરવાના છે. 7 × 5 = 35 તો પાછળો વધી પડી 3. 7 દુ 14, 14 ને 3 17 નો સાતડો વધી પડી 1. 7 × 42, 42 કેટલા થઈ જશે? 43. એટલે કે S7 7 વર્ષની અંદર કુલ ટીવીની સંખ્યા કેટલી થઈ જશે? 4375. 4375. ઓકે, તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ સરસ લાગ્યો હશે. સમાંતર શ્રેણીનો સંપૂર્ણ કોન્સેપ્ટ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધો છે. તો થેન્ક યુ સો મચ. મને બહુ મજા આવી. આ વિડીયો તમારા માટે હું લઈને આવ્યો અને તમને પણ ઘણી બધી મજા આવી હશે કે સાહેબે એક જ લેક્ચરની અંદર સમાંતર શ્રેણી, જે તમારા માટે એમ કહેવાય ને કે એક વરદાન રૂપ સાબિત થયું ચેપ્ટર હતું, એને આપણે વન શોટની અંદર એક જ લેક્ચરની અંદર વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો બધા જ કવર કરી દીધા. અને સાથે સાથે મેં તમને સ્માર્ટ એપ્રોચ પણ આપી કે વિભાગ A ની અંદર પૂછાય તો તમારે ગણતરી નથી કરવાની, માઇન્ડની અંદર ગણતરી કરવાની છે, કેટલું ઝડપથી આન્સર આવી જાય બધું જ મેં તમને શીખવાડી દીધું છે. હવે બસ આ વિડીયોને તમારે 1 થી 2 વખત ફરીથી જોવાનો છે. કેમ? કારણ કે તમારે કોન્સેપ્ટ એકદમ ફરીથી ક્લિયર થઈ જાય અને નોટ્સની અંદર લખી દેવાનું છે. અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થીને જે જ્ઞાનથી વંચિત રહી જાય છે એમને પણ આ વિડીયો જોઈને કંઈક સારું ફીલ થાય અને એ તમને આશીર્વાદ આપશે કે ખરેખર કે ભાઈ તે મને સારો વિડીયો બતાવ્યો તો હું પાસ થઈ ગયો. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.